મજા આવી? તમને સરસ મજાનું માર્ગદર્શન લાગ્યું, મળ્યું? આવું આમ સિદ્ધપુરમાં કાયમી તમને માર્ગદર્શન મળે એવું તમે વિચારો છો? તમારે ત્યાં એક ક્લાસ ચાલુ કરીએ તો ક્લાસ ભરવાની તમારી તૈયારી કરી? મેં ફોર્મ અહીં રિસ્પોન્સ ટાઈપ છે. મેં બધા ફોર્મ જોયા, પીએસઆઈ, જીપીએસસી, આ બધી તમે નાની મોટી તમારી તૈયારી કરો. ચંદનસિંહભાઈ, દશરથભાઈ બધાની સાથે વાત થઈ આજે તમારી બધાની સાથે. મહેશભાઈ, જયદીપ, મહેશભાઈએ કહ્યું કે કસો છોકરાઓ અમે ભેગા કરીશું. એટલે અહીં ચંદનસિંહભાઈ ધારાસભ્ય બન્યા પછી આવી પ્રવૃત્તિઓ જેમાં રાજનીતિ ના હોય, માત્ર પ્રજાનું ભલું કરવાનું હોય, અને જેમ સતયુગ હતો, ત્રેતાયુગ હતો, એમ જે યુગો આવીને ગયા ને એમ અત્યારે માહિતી યુગ ચાલી રહ્યો છે. જે દેશ પાસે વિશ્વની વધારેમાં વધારે માહિતી એ દેશ આગળ, જે રાજ્ય પાસે વિશ્વની વધારેમાં વધારે માહિતી એ રાજ્ય આગળ, જે શહેર કે સમાજ પાસે વધારેમાં વધારે માહિતી હોય એ સમાજ કે લોકો આગળ. અને એટલા માટે તમે જો તમારી બોર્ડની પરીક્ષાઓ જે છે એ સિદ્ધપુરના છેવાડાના ગામડામાં રહેતા બાળકને જે શિક્ષણ મળે છે એક વ્યવસ્થા એ, અને અમદાવાદની ટોપ મોસ્ટ 5 શાળાઓ છે એમાં જે શિક્ષણ મળે છે તો એનો જમીન આસમાનનો ફરક છે. એક બાજુ 0% વ્યવસ્થા છે અને એક બાજુ 125% વ્યવસ્થા છે, અને બોર્ડની એક્ઝામના પેપર એક જ છે. વ્યવસ્થામાં અસમાનતા અને બોર્ડની એક્ઝામ એક જ. તમે કોઈ પોલીસની ભરતીમાં આવી ગયા છો કે? કોણ ગયું છે? અહીંયા આવો આવો. બીજા કોઈ ગયા છે પોલીસની ભરતીમાં? કોઈ સરકારી ભરતીમાં બીજા ગયા છે કે પરીક્ષા આપી છે? હશે. ઉભા થાઓ એક બે મિત્રો. દીકરીઓમાંથી કોઈ ગયા છે? આવો. તમારો નંબર ક્યાં હતો અને કઈ પરીક્ષા હતી? તમારે ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા હતી? ક્યાં રોકાયા હતા? 4 વાગે નીકળ્યા હતા. ઓકે. તમે ક્યાંની પરીક્ષા? આણંદ. સવારે વહેલા નીકળ્યા હતા? રાત્રે? આગલા દિવસે ક્યાં રોકાયા હતા? બે બેસો, એક આઈ બેસો, બે આઈ બેસો. બે બેસો બેસો મેં કહ્યું બેસો. તું અહીં આવી જા. અહીં બેસ. દશરથભાઈ, મારી જાત ઉપર મને શરમ આવે. આ 2 નહીં 10 છોકરા છે પરીક્ષા આપવા, પણ એને હું જે સવાલ પૂછું છું ને એનો જવાબ આપતા એને શરમ આવે છે. એટલે 10 છોકરાઓ છે પણ ઉભા નથી. પોલીસની ભરતીમાં જે માણસ જાય, લશ્કરની ભરતીમાં જે માણસ જાય, એ ધારો કે સિદ્ધપુરનો દીકરો ક્યાંક જુનાગઢ જાય, ક્યાંક ડાંગ જાય, ક્યાંક દાહોદ જાય, ક્યાંક ગોધરા જાય, એના સમાજની એની વાડી નથી, એનું કોઈ સગા સંબંધી નથી, એની પાસે ગેસ્ટ હાઉસમાં રહેવા માટેની વ્યવસ્થા કે પૈસા નથી. 125% કહું છું. ગેરીબેનને ત્યાં પણ મેં 10 બાળકોને સવાલ પૂછો, અને હું 10 વર્ષથી પૂછું છું, 15 વર્ષથી, કે તમે રોકાવ છો ક્યાં? તો જવાબ મળે છે કે સાહેબ મંદિરના હોટલે સુઈ ગયો, સાહેબ રેલવેના પ્લેટફોર્મ ઉપર સુઈ ગયો, સાહેબ એસટી સ્ટેન્ડ આગળ સુઈ ગયો. અને પૂછીએ કે ક્યાંક આર્મીનો કેમ્પ છે તો એ આર્મીનો કેમ્પ ગામથી દૂર હોય તો એને પૂછીએ કે તું ક્યાં રોકાયો? તો સાહેબ સામેનું ખેતર હતું, એમાં આખી રાત બેસી રહ્યો, સૂઈ રહ્યો. અને એ પોલીસ અને એ જ આર્મી એની સમાજ એની ફરજો દરમિયાન
એની હત્યા થાય અથવા બોર્ડર ઉપર એ શહીદ થાય ત્યારે એનું શબ આવે, એની શહીદી જ્યારે ગામમાં આવે ત્યારે લાખો માણસો ભેગા થાય, આખી સરકાર ભેગી થઈ શહીદો અમર રહોના નારા બોલે, પણ એને નોકરી જવાનું હોય ત્યારે કોઈ પાણીનો ભાવ ના પૂછે, કોઈ રહેવાની વ્યવસ્થા ના પૂછે, અને એની રીતે મહેનત મજૂરી કરીને કરે અને છતાં પણ એનું માન સન્માન ન જળવાતું હોય. આવું 15 વર્ષથી અમે જોતા હતા અને એટલા માટે અમે આ એક અભિયાનની શરૂઆત કરી. તમને નવે લાગશે, હમણાં ત્યાં 8-10 શહીદો ગઈકાલે આપણો ચૌધરી દીકરો શહીદ થયો બનાસકાંઠામાં. એના પહેલા 4 શહીદો 15 દિવસમાં થયા. બીએસએફમાં બોર્ડર ઉપર દુશ્મન દેશનો સૈનિક કે આતંકવાદી એને મારી નાખે છે, એનું સબ જ્યારે વતન આવે છે ત્યારે આપણે શહીદો અમર રહો ના નારા લગાવીએ છીએ, પણ ઓફિશિયલી એને શહીદ કરવામાં આવતો નથી. ગઢવી સાહેબ, ઓફિશિયલી શહીદનું બિરુદ નહીં. આ પોલીસ વાળા હડતાલ ઉપર કેમ ગયા? કેમ એમના પરિવારના લોકો આંદોલન કર્યું? એટલા ટૂંકા પગારમાં 7-8 હજાર રૂપિયા ભાડું, લાઇટ બિલ અને રહેવાની વ્યવસ્થા એમને પોસાતી ના હોય, એનું પૂરું ના થતું હોય ફિક્સ પગારમાં, અને ફિક્સ પગારમાં પૂરું નથી થતું એટલે નાનો મોટો ભ્રષ્ટાચાર કરે છે, તો આખી પોલીસની કોમ બેઈમાન બને છે, આખો પોલીસ આલમ બેઈમાન બને છે અને આખી સિસ્ટમ ભ્રષ્ટાચારી હોય એવું આપણને દેખાય છે. તો એ વ્યવસ્થા કોણે કરી અને ભ્રષ્ટાચારી બનવાની? એને આવી અવ્યવસ્થા કરી અને ઈમાનદાર માણસને બેઈમાન કરાવવાની વ્યવસ્થા કોણે કરી? એ નાની મોટી ચર્ચાઓ યુવા વર્ગમાં અને દીકરા દીકરીઓની વચ્ચે આ હવે કરી રહ્યા છે. આપણે તમે 4 મહિના બધાને એમ કહીએ મોબાઈલ મૂકી દેવાની તૈયારી, કે વાંચવાનું, મોબાઈલ જોવાનું. ગઢવી સાહેબ ને ચંદનસિંહભાઈ, કેનીબેન, દશરથભાઈ અને મહેશભાઈ થી માંડીના બધા આગેવાનો બેઠા છે ને, અમરસિંહભાઈ ને બધા, એ જે સૂચનાઓ આપેલી 100% અમલ કરવાની તૈયારી કેટલા લોકોની છે? હાથ ઊંચો કરો. મોટા ભાગે બધાની સૂચના સોંપડા વગર તૈયારી છે બધા. એ સૂચના કોના માટે છે? તમારા માટે છે, તમારા ભવિષ્ય માટે છે. અને માત્ર સરકારી નોકરીઓ છે એટલો પૂરતું નહીં. ગઢવી સાહેબ, એક સ્ટેજ આપણે આગળ વધીશું આવતા રાઉન્ડમાં. ચંદનસિંહભાઈ, કેનીબેન, દશરથભાઈ, કે સરકારી નોકરીઓની એક મર્યાદા છે. વર્ષે દિવસે લાખ, સવા લાખ, 1.5 લાખ જે રિટાયર થાય એની સામે સારી સરકાર હોય તો સવાઈ ભરતી કરે, અને સરકાર ખોટી હોય તો 50% ભરતી કરે. તો શું એવા નવા ધંધા રોજગાર આપણે કરી શકીએ? અહીં મારી દીકરીઓ બેઠી છે, તમે બધા સરસ મજાના સખી મંડળો ચલાવો છો. એવા સખી મંડળો લાવી અને આ 25-50 દીકરીઓને ઘરે બેઠા કોઈ ધંધો આપી શકીએ? કોઈ રેડીમેડનું તમે વિદેશથી કન્ટેનર મંગાવી અને સિદ્ધપુરના એક ગામમાં 200 છોકરાઓ આઈડેન્ટિટી બીજા દિવસે ત્રીજા દિવસે વેચેટનું આપી જાય અને બાકીનું લઈ જાય, એવો કોઈ વિદેશ રેડીમેડનો ફટાકડાનો કે સિઝનલ ધંધાઓનું કઈ તમે પ્લાનિંગ કરી શકો છો કે નહીં? એ દિશામાં આ બેઠેલી નેતાગીરી વિચારી રહી છે અને અમલ કરવાની વાત તરફ આગળ વધી રહી છે. મને સરસ સવાલ પૂછવો જોઈએ ગઢવી સાહેબ તમારા ગયા પછી, કે સાહેબ આ ભ્રષ્ટાચારથી પૈસાથી નોકરી મળે છે એટલું શું? અમારી પાસે પૈસા નથી, તમે તો તૈયારી કરાવો છો, તોડાઈ મૂકાવો. તમે કોઈ 4 મહિના મોબાઈલ નહીં, 4 મહિના કોની જોડે વાત નહીં કરવાની. અમે ગ્રાઉન્ડ ક્લિયર કરીએ, અમે પરીક્ષામાં મેરિટ સુધી પહોંચીએ અને અમારી પાસે લાગવત નથી, અમારી પાસે પૈસા નથી અને અમારો નંબર ના લાગે તો આ મજૂરી કરવાનો અર્થ શું? યુવાન મિત્રો, અમે પણ એક 4 મહિનાની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ કે આવી કાળી મજૂરી કર્યા પછી, આવી મહેનત કર્યા પછી રાજકીય રીતે જો ભક્તિ થવાની હશે તો 4 મહિના પછી રણસિંહુ પણ આ યુવાનો
છે અને એવી વહીવટ કરવાવાળા, પૈસા લેવાવાળા કે સિસ્ટમને ખતમ કરી જે જરૂરિયાતવાળો છે એને નોકરી નહીં આપી અને જેના ઘરમાં 7 લોકો છે, સાથે 7 ભ્રષ્ટાચારથી નોકરી કરે છે, સાથે લાગતથી નોકરી આપે છે, એવી સિસ્ટમની સામે પણ અવાજ બુલંદ કરી અને લડતના શ્રી ગણેશ કરીશું. એક દિશામાં પણ આપણે સૌએ વિચારવું પડશે અને આપણે બોલવું. યુવાન એટલે આક્રોશ, યુવાન એટલે જુસ્સો, યુવાન એટલે આધીદેય દિશા બદલી નાખે એવો યુવાન કે છે. પણ અત્યારનો યુવાન એ માત્ર વોટ્સઅપની દુનિયામાં, સોશિયલ મીડિયાની દુનિયામાં જે એને પીરસવાની જરૂર નથી એવું એમાં પીરસવામાં આવે છે. જે એના જ્ઞાન અને એની પોતાની કેરિયર માટેનું મળવું જોઈએ એ નથી મળતું અને એની કેરિયરની બરબાદી માટેનું જે વોટ્સઅપ સોશિયલ મીડિયામાં મળી રહ્યું છે એનાથી જે યુવાન ઘેરાયો છે એ ઘેરાવામાંથી બહાર કાઢવાનું કામ પ્રફુલભાઈ ગઢવી, ચંદનસિંહભાઈ, યેનીબેન કે આ બેઠેલા આગેવાનોએ કરવાનું છે, હાથમાં લીધું છે. એના ભાગરૂપે તમને અહીંયા બોલાવ્યા. ચંદનસિંહભાઈ, આપણે ગ્રાઉન્ડની વ્યવસ્થા ક્યાં? મોરવાડા, મોરવાડામાં ગ્રાઉન્ડ પાકું, સરસ. દશરથભાઈ, આપણી સંસ્થામાં સરસ એક એમાં ગઢવી સાહેબ જેટલી ઇંચનું ટીવી કે એટલું ટીવી લાવવાનું. સરસ. તમને સ્પીપા ગઢવી ગુરુ એકેડેમી અક્ષર પબ્લિકેશનમાં બીસી રાખો. નામાંકિત આ દુનિયામાં જે લોકો પડ્યા છે એવા લોકોના ઓનલાઈન લેક્ચર જે અમદાવાદની નામાંકિત કંપનીઓના છે, જ્યાં 60-70,000 રૂપિયા મહિને ખર્ચીને આપણા દીકરા દીકરીઓ જાય છે, એ વ્યવસ્થા તમને સોશિયલ મીડિયામાં, ટીવીના પડદે કે બીજા વ્યવસ્થાઓ કરી અને તમારા ક્લાસ એવા લોકો લેશે એવી વ્યવસ્થા આ ધારાસભ્યશ્રી અને નેતાગીરીએ કરી છે અને આપણે બધાની. ચંદ્રશેખભાઈ, આજે બહુ બોલવું નથી. આ પરીક્ષાઓ લેવા અને એમાં 4-5 દીકરી કોન્સ્ટેબલ બને, 2-3 દીકરીઓ તલાટી બને, આવાથી કોઈ 2-4 સબ ઇન્સ્પેક્ટર બને, 10-1 કોન્સ્ટેબલ બને અને એ લોકોનો સત્કાર સમારંભ જે દિવસે કરો એ દિવસે આપણે બધા નીચે બેસીએ અને એ લોકો અહીંયા બેઠા હોય એ દિવસે કાર્ય હોય. તમે જોજો જૂના માણસો છે ને એ પ્રજા વિમુખ, પ્રજા ઈચ્છે, પ્રજાને તાકાત, યુવાનને મજબૂત, દીકરીઓ મજબૂત બને દિશામાં કામ કરે છે. અહીંયા અમે પેન અને માં સરસ્વતીની પૂજા કરાવીએ છીએ. કેટલીક જગ્યાએ ત્રિશૂળોની પૂજા કરે છે, તલવારોની વહેંચણી થાય છે અને એટલા જ માટે પૂરા કરીશું. અમદાવાદમાં ગાંધીનગરમાં એક આ સ્ટુડિયો અમે તૈયાર કરી રહ્યા છીએ. ત્યાં બેઠા બેઠા વિડિયો કોન્ફરન્સથી જે કોઈ એના લાયસન્સ, બીજી વ્યવસ્થા, ત્રીજી વ્યવસ્થા કરવી પડે એ બધું કરી અને તમારા સુધી તમારી સાથે ડાયલોગ થાય, વાતચીત થાય. તમારે શું જોઈએ છે, ક્યાં જરૂરિયાત છે એ દિશામાં પણ ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છીએ. તમે સમજો, સરકાર નથી આટલું થાય તો સરકારો શું બાકી રહે? વગર સરકાર એક ધારાસભ્ય, 2 ધારાસભ્ય અને 10 જણા બેઠા. જો આપણે આટલા બેઠા છીએ આ કરી શકીએ તો બીજું શું બાકી રહે? એટલે કઈ યુનિવર્સિટીઓ છે? ઓક્સફોર્ડ ને એ યુનિવર્સિટીનો પ્રોફેસર સિદ્ધપુરના ગામડા સાથે ડાયલોગ કરતો હોય એવું કરી શકાય. સરકાર છે અને આપણે કહીએ છીએ કે 80 की 83 સરકાર હોતી. હમ ખુદ ગપ્પા રહે અને કેટલાક નસીબ ઉપર છોડતા હોય ને. હું બધી જગ્યાએ વાત કરું કે આપણા તો નસીબમાં બોસ છે જ નહીં. તારા નસીબમાં છે બોસ, તારે નસીબ નથી આપવું. તારા નસીબમાં છે. એટલે કોઈ રોદડા રોતા હોય, આટલા વર્ષો મજૂરી કરી પણ મારો મેળ જ પડતો
નથી. તમને પણ એવું થતું હોય કે હું આટલું કરીશ તો ક્યાં હું તલાટી બનવાનો, ક્યાં હું સબ ઇન્સ્પેક્ટર બનવાનો. અહીંયા તમારે સબ ઇન્સ્પેક્ટરમાં મેં 6-7 ફોર્મ જોયા, તલાટી પોલીસમાં મોટા ફોર્મ જોયા. તમે આજે રાત્રે તમારા મોબાઈલમાં તમે જે બનવા માંગતા હોય ને એ જે કોઈ કારીગરી શું હોય છે એમાં ખબર શું હોય, પોલીસનો એનો ફોટો, હું પોલીસ બનવા માંગતો હોય મને ડ્રેસ પહેરાવાય. હા હા, ફોટોશોપમાં થાય એડિટ, ફોટો એડિટ કોમ્પ્યુટરમાં થાય. હા થાય. એવું તમારો સબ ઇન્સ્પેક્ટરનો ફોટો બનાવી દીધો અને કહેવાનું શું છે, મહેશ સિંઘમ હું મેં સિદ્ધપુર કા. પરીક્ષા 2-4 મહિને આવે પણ અત્યારથી તમારી જાતને સંગમ છટકી અને રોજ સવારે 5 મિનિટ ઉઠતા પહેલા અને રાત્રે સૂતા પહેલા 5 મિનિટ બનવાનો બોસ. સરકાર જેને મને રોકવા એનો રોકો, જે રોકવા વાળા આવશે એને ફટકોની જેમ ઉછાળતો જઈશ અને મારી મંજિલ સુધી હું પહોંચવાનો કોઈની મારી તાકાત નથી એનું મને મારા રસ્તાથી રોકી શકે. આ વાત મગજમાં ઘર કરી નાખો. દીકરીઓ વિનંતી કરું છું, ખૂબ આશા છે તમારા, થોડી તમારી ભાષા કહું છું કે રીત કરાવો, નક્કી કરો અને ખૂબ અપેક્ષા છે દીકરીઓ પર. હું જોઉં છું ત્યારે પહેલાની ભરતી થઈ ગયો, પોલીસમાં દીકરીઓ છે, સબ ઇન્સ્પેક્ટર છે, બીજા છે, એસપી અને સારા અધિકારીઓ મેં જોયા છે. એનામાં જે મમતા સાથેની વાત આવે છે એ વહીવટ દીકરાઓ કે દીકરીઓ હતા એ સીધા બન્યા. સફી હસન આપણા કાણોદરના એ યુવાન છોકરો, એના બાબા એની કોઈ આજીવિકા નથી પણ એ બન્યા અને દુનિયામાં ઇતિહાસ લખવા વાળા જેની પાસે કશું નથી એને જ ઇતિહાસ બનાવ્યો છે. પાછા વિનાના છોકરાઓએ કે મોટા માણસના છોકરાઓ ઇતિહાસ એમની દુનિયામાં બનાવ્યો છે, ધંધામાં બનાવ્યો છે, પણ દુનિયામાં ઇતિહાસ એને જ લખ્યો. અને કેવો ઇતિહાસ લખ્યો, મોહનચંદ કરમચંદ ગાંધીએ વિદેશમાં એક ટ્રેનના ડબ્બામાં ચડ્યા, એટલે પેલા બધા ગોરા હતા, એને કહ્યું કે મિસ્ટર ઇન્ડિયન ગેટ આઉટ. આ ગોરાઓનો ડબ્બો છે, એમાં બ્લેક માણસ એન્ટ્રી ના લઈ શકે. એટલે મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીની સામે જજુમ્યા, ખૂબ જજુમ્યા. પેલી બાજુ ટોળું મોટું હતું, હટ્ટાકટ્ટા હતા, મજબૂત બધાના હતા અને આ શુક્લકડી શરીર વાળો એક બેરિસ્ટર એ એમની સામે જજુમમાં છેવટે ના ચાલ્યું એટલે ગાડીના ડબ્બા ઉપરથી પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધા. ચંદ્રસિંહભાઈ મેં મારી મનમાં કલ્પના કરી કે મહાત્મા ગાંધી 10 રૂપિયા ફેંક્યા છે એટલે પેલા ફેંક્યા, બાપુ ઉઠ્યા, રોબા છે, જાદર છે ના. એ જે દિવસે ફેંકાય એ દિવસે ફૂટપાથ પર 5-7 મિનિટ પડ્યા રહ્યા છે અને કહેતા છે કે હે અંગ્રેજ, તે મને આજે તારા દેશમાં ટ્રેનના ડબ્બામાંથી ફેંક્યો છે, વારો મારો આવવા દે તો હિન્દુસ્તાનમાંથી તને ફેંકી ના દઉં તો મોહનદાસ કરમચંદ ગાંધી છે. તમારી જિંદગીમાં આવા વડાકો હતા, તમારી જિંદગીમાં આવા ફેંકાઈ જવાની પરિસ્થિતિ પેદા થાય. તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા ગ્રુપમાં તમારી અનદેખી કરવામાં આવે અને એ અનદેખી કરવામાં આવે, ક્યાંક તમને જુદી રીતે જોવામાં આવે અને એ વખતે નક્કી કરો બસ 6 મહિને के बाद सिंघम आएगा यूनिफॉर्म के साथ और देखना दुनिया फुलार लेके खड़ी होगी और सिद्धम एंट्री करेगा. आओ बनवा विचार કરીને તૈયારી કરો, સફળતા તમારા કદમોમાં છે. અને હું જોઉં છું દીકરા દીકરીઓ ગ્રામ્ય વિસ્તારના, શહેરી વિસ્તારના ખૂબ મજબૂત છે, પણ યોગ્ય દોરવણી નહીં હોવાના કારણે, યોગ્ય માર્ગદર્શન નહીં હોવાના કારણે, યોગ્ય દિશા બતાવનાર નહીં હોવાના કારણે ક્યાંક આપણે પાછા પડીએ છીએ. શું નામ છે તારું? અહીંયા ફોટો અહીંયા કેટલી હાઈટ છે? આખા ફંક્શનમાં સૌથી એક્ટિવ આ દેખાય. દેખાયો?
તાળી બુલંદ રખો. વાહ. તમે તો એટલે જે થવાનું નથી એ સપના રખા તો એનાથી નીચે તો આવે. અને એટલે કહું છે કે નસીબ ઉપર હોતા નહીં. વિધાતા તો મારા લેખક જવા લખ્યા છે, અમારું તો કુટુંબ જ આવો, અમારો તો પરિવાર જ આવો, અમારાથી કઈ થાય તો મગજમાં કાઢી નાખો. અને યુવાન એટલે કોણ? खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है, बता तेरी रजा क्या है. તમારી તકદીર તમે બદલી નાખો. તમારું ભવિષ્ય વિધાતાએ લખ્યું છે ને તમે બદલી અને તમે આગળ વધો. એક વિનંતી સાથે આપ સૌને ખૂબ અભિનંદન. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આપણે ક્લાસીસ ચાલુ કરીએ છીએ, લાઇબ્રેરી ચાલુ કરીએ છીએ, સવાલ ગ્રાઉન્ડ નક્કી કરીએ છીએ. સવાલ એટલો છે 6 મહિના અર્જુનને જેમ પક્ષી નતું દેખાતું, ઝાડ નતું દેખાતું, પક્ષીની આંખ જ દેખાતી હતી, એ દિશામાં તમે અર્જુન બનીને કામ કરો. ગુરુ દ્રોણાચાર્યો બેઠા છે, દાતાઓ બેઠા છે અને એ દાતાઓ તમારી મજૂરીને કસરમાં કોઈ કસર બાકી નહીં રાખે. અને આ તમે 1+10 એક જણ 10 જણને આ સમાચાર આપતા જાઓ અને વધુમાં વધુ લોકોને લાભ મળે. એક વિનંતી સાથે જય હિન્દ. એટલે કોરોનાનો રોગ આવ્યો એ રોગ પછી સરકારી નોકરીની વેલ્યુ વધી. જ્યાં સુધી રોગ નતો ત્યાં સુધી સરકારી નોકરીની વેલ્યુ હતી ખરી, પણ લોકોને એટલી બધી ખબર નથી કે સરકારી નોકરી કરાય. એટલે લોકો પ્રાઇવેટમાં 50,000 નોકરી કરતા, લાખ રૂપિયામાં નોકરી કરતા, 75,000 નોકરી કરતા. અને ઘણા મિત્રો તલાટી કે કોન્સ્ટેબલની 15-20,000 રૂપિયાની નોકરી હોય, અત્યારે ધારો કે પોલીસ કોન્સ્ટેબલમાં કોઈને નોકરી મળે તેનો પગાર ધોરણ 19,950 રૂપિયા, અને તલાટીમાં આપણે નોકરી લાગે તો એનો પણ પગાર ધોરણ 19,950 રૂપિયા. તમે પ્રાથમિક શિક્ષણમાં 10 ટાઈમ કરીને લાગો તો એ પણ 19,950 રૂપિયા, એટલે કે 20,000 રૂપિયા પગાર મળે. જે લોકો પ્રાઇવેટ સ્કૂલોમાં નોકરી કરતા હતા, જે લોકો પ્રાઇવેટ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, જે લોકો પ્રાઇવેટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, એ લોકોના પગાર કોરોના પહેલા મોટા ભાગે 35,000 40,000 હતા. પણ જે સરકારમાં નોકરી કરતા હતા એમને 20,000 રૂપિયા પગાર હતો. સમયનું ચક્ર આખું બદલાયું. એ ચક્ર એવું બદલાયું કે જે લોકોના 20,000 પગાર હતા એ કોરોનામાં બંધ ના થઈ ગયા, કે ગવર્નમેન્ટની અંદર આખા ઇન્ડિયામાં ચાલે. ગુજરાતી વાત નથી, સમગ્ર ઇન્ડિયાના બધા સ્ટેટની કોઈ પણ ગવર્નમેન્ટ હોય, કોઈ પણ સરકાર હોય, બધામાં સરકારી નોકરીમાંથી જેમને બધાને પગાર મળ્યા. અને પ્રાઇવેટ કંપનીઓમાં કે રિલાયન્સની હોય કે ટાટાની હોય કે બિરલાની હોય, બધી કંપનીઓમાં જે મજૂરો થાય મોટા ભાગના અડધા પગાર મળ્યા અથવા તો એ લોકો પેટા કોન્ટ્રાક્ટ પર હતા છૂટા કરી દેવામાં આવે. એટલે સરકારી નોકરી એક રોજગારી આપણી હોય એનું મહત્વ આપણને સાથે સાથે કોઈ સમજાય નહીં ગયું હતું. કોરોના, હવે કોરોનાનો કાળ પૂરો થઈ ગયો. 18 થી 19 મહિનાની ખરાબ સમયગાળો તો એ જતો રહ્યો. એની સામે હવે આપણે જોઈએ તો પાછલા 3 વર્ષમાં જે સરકારી નોકરીઓ હતી એ સરકારી નોકરીઓ આપણે અલગ અલગ પ્રકારના સૌથી પહેલા આંકડા જોઈએ કે કેટલી સરકારી નોકરીઓની જાહેરાત કરશે. તમે થોડા દિવસ પહેલા આપણે જાહેરાત આવી કે ભાઈ ગુજરાતની અંદર પોલીસ વિભાગમાં 28,000 જેટલી જે પોલીસની નોકરીઓ છે એના માટેની જાહેરાત કરવાની. તો એની અંદર અત્યારે આપણે 10,459 જેટલી જે જગ્યાઓ છે એ જગ્યાઓની અત્યારે જાહેરાત આવી અને એમાં તમારે પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું. એની છેલ્લી તારીખ જે છે એ આપણે જોઈએ તો 11 મહિનાની 9 તારીખ. તેની સાથે પીએસઆઈ ની જે ભરતી હતી એમાં પણ એ પ્રકારનું કહ્યું કે ભાઈ જે ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હોય એ પીએસઆઈ અંદર ફોર્મ ભરી શકે અને એ 11 મહિનાની એની પણ લાસ્ટ ડેટ તરીકે 9 તારીખ રાખવામાં આવી. હવે અત્યારે જે ભરતી આવી છે તે પોલીસ આ જે પોલીસ ભરતી આવી એ બાજુમાં ટ્રેન કે એના જેવી છે કે જે આવી ને જતી રહેશે. આપણે જે ડિસ્ટર્બ કરશે બરાબર, એ જતી રહે. પોલીસ ભરતીમાં પણ આ પ્રકાર છે કે અત્યારે જે આપણે પોલીસ ભરતી આવી એ પોલીસ ભરતી હવે પોલીસ જવા બહુ વાર નથી લાગવાનું. તમે જો આજ સુધીમાં તમે જોશો તો લોકો સુધીમાં લગભગ 7 લાખ ફોર્મ ભર્યા હોય છે. ગઈકાલ સાંજનો આંકડો 6 લાખ પોલીસ ભરતીની અંદર જે પોલીસ કોન્સ્ટેબલ છે એના ફોર્મ ભર્યા હતા. આજે બીજા લાખે ફોર્મ ભર્યા 7 લાખનો આંકડો વધે. એટલે કે જ્યારે 9 તારીખથી 11 ને 9 તારીખે જ્યારે છેલ્લી તારીખ પૂરી થાય તો એ સંજોગોની અંદર આપણે જે ફોર્મ ભરાશે એ ઓછામાં ઓછા આપણે જોઈએ તો 15 લાખ ફોર્મ ભરાશે. ઘટનાક્રમ કેવો થાય? જગ્યાઓ છે 10,000, ફોર્મ ભરવાના 15 લાખ. હવે આ 15 લાખ ફોર્મ ભરવાના એની અંદરથી ટોટલ આપણે કરીશું ને તો 14 લાખ ફોર્મ ખોટા હશે. કેવી રીતે હું તમને કહું? આને ફોર્મ ભર્યું આપણે ભરી દેવાનું, ફોર્મ ભર્યું દોડવા નહીં જવાનું. પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી લાગવાની તો કે ભાઈ આપણે સવારે 6 વાગે જાગીને દોડવા નહીં જવાનું. ફોર્મ ભરવાના ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ વાળા 10 વાગ્યા સુધી ઊંઘી રહેતા હોય. એ જે ઊંઘી રહેવાના તો કોન્સ્ટેબલ લાગવાના નહીં. પોલીસ ભરતીમાં તમને
કોણ આવે તો રાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવે, વિદેશના કોઈ નેતા આવે, ગૃહમંત્રી આવે. તમને રાત્રે 3 વાગે ફોન આવે કે ફલાણા જગ્યાએ ચૂંટણી ચાલે, કા ચાલે, તમારે 3 વાગે જવાનું. પેલા 6 વાગે આવવાના હોય નેતા કે 12 વાગે આવવાના હોય કે કોઈ બીજો કાર્યક્રમ હોય, પણ પોલીસને એની વ્યવસ્થા કરવાની તો કરવાની. ચૂંટણીઓ પતી ગયેલી હોય તો આના દિવસે આપણે તે બધા અલગ અલગ જગ્યાએ પોલીસના પોઈન્ટ આપેલા કે આ ચોક ઉપર કોન્સ્ટેબલ છે કે પેલા ચોક ઉપર કોન્સ્ટેબલ છે, એનો રેગ્યુલર 8 કલાક 12 કલાક જે ટાઈમ હોય એમાં એની નોકરી લેવાની. એટલે તમે પોલીસ કોન્સ્ટેબલની અંદર સૌથી પહેલા નોકરી મેળવવી હોય તો 2 વર્ષ પહેલા ફોર્મ ભરો કે પહેલા તમે ફોર્મ ભરી દો. તમારું ફોર્મ નહીં ભરેલું હોય અને બાજુમાં તમને કોઈ મેદાનમાં દોડવા માટેના કોઈ ઇન્સ્ટ્રક્ટર કે એના સાહેબ કે પીટીના સાહેબ લાઈન વ્યવસ્થા પૂરી પાડશે કે આર્મી નેવી કે એરફોર્સના કોઈ રિટાયર્ડ થયેલા યુવાન કે જવાન જે હશે એ તમને તાલીમ આપવા આવશે, પણ તમે ફોર્મ જ નહીં ભરી હોય તો તાલીમ ક્યાંથી લેવાના? એટલે પહેલો ક્રાઇટેરિયા તમે ફોર્મ ભરવાનું કરજો. તમે બધા મિત્રો છે એમાંથી પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ કેટલા મિત્રોએ ભર્યું છે ત્યારે આ મિત્રો કરો તો મને ખ્યાલ આવે, બરાબર? બાકીના બીજા મિત્રો જે બાકી છે ફોર્મ ભરવાનું કેટલા મિત્રો કરો ખબર પડે, કેટલા ટકા પર્સન્ટેજ હોય ખબર પડે. પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું બાકી કેટલા છે? તો બાકી જે આ મિત્રો નથી કરે એ લોકો તલાટી અથવા તો વર્ગ 3 કે વિવિધ સચિવાલય કામગીરી કેવી પરીક્ષા આપવાની આપણે મતલબ સમજી. હવે જે મિત્રોએ ફોર્મ ભર્યું છે તેને સૌથી પહેલા તો ફોર્મ ભરવા માટે ખૂબ અભિનંદન. અને બીજું કે ધંધાની અંદર વાત કરી કે એ મેદાન તમને કોઈ જગ્યાએ અવેલેબલ કરાવશે. અહીંયા સિંગપુરમાં તો 2000 જગ્યાએ છે, તમે ત્યાં દોડો જરા દોડી શકો. બીજું કે દોડવા જાય એવા ટોટલ કરીશું તો 1 લાખ વ્યક્તિ હશે કે રોજ સવારે 6 વાગે ઉઠી અને દોડવા જતા છે. બીજા લોકો નવો રસ્તો કાઢે કે સવારે ઉઠીને દોડવા નથી જવું, આપણે સાંજે દોડીશું. તો રનિંગ પ્રમાણ સાંજે 6 થી 8 માં કરે. તમારે મોર્નિંગની બેચમાંથી 10 થી 12 માં ભણવાને પૂછે કે તું આટલું બધું કેમ લેટ આવે, 5 મિનિટ જગ્યાએ 15 મિનિટ લેટ આવે, તો એ કે સાહેબ મોટો ઉઠ્યો એટલે દોડવા શું કરું કે હું દોડવા દઉં 6 થી 8 માં દોડાય. એટલે મૂળ આપણા બધા કેવા કેવી ગયેલા તો એક પ્રકારની આપણે સગવડિયા ધરવા આવે કોઈ પણ પ્રકારે આપણે જે સગવડ મળે તે કરીએ. બીજું કે પોલીસ કોન્સ્ટેબલના ક્લાસ ચાલતા હોય તો છોકરા કે સાહેબ એસી ચાલુ કરો, હવે કોઈ કોન્સ્ટેબલ એસી ઉભેલો છે એસી લગાવી પરિસ્થિતિ ને રોડ પર તો એસી લગાવો એટલે જ આવવાનો. પણ આપણે ઘણા બધા મિત્રો સગવડિયા બની જાય. સગવડિયા બને એટલે પ્રશ્ન કેવો થાય કે આપણને જે નોકરી મળી હોય એ નોકરી ના મળે. એટલે પહેલા તમે સગવડ છોડી દો કે ભાઈ તમારે જો પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આ ત્રણમાંથી એક પણ જોબ મેળવે છે ને તો સૌથી પહેલા તમારે 5 વાગે જાગવાનું તૈયારી રાખવાની. કેમ કે તમે ઇવન ચલો તમે પીએન પરીક્ષા આવી એનું તમે દોડ રનિંગ પાસ કર્યું અને તમે ભૂલમાં લાગી ગયા, આપણે એવું ગણી નાખી ચલો ભૂલમાં લાગી ગયા, શું હાલત થાય તમારી ખબર? ભૂલમાં લાગી ગયા પછી જૂનાગઢ તાલીમમાં મૂકી દે, કરેમાં તાલીમમાં મૂકી દે. એ તાલીમ વાળા સાહેબોને હાથ ચાલે જગાડે, જ્યાં જાગનારા હોય ત્યાં જગાડે. પછી પરિસ્થિતિ કેવી થાય? જાગોની પેલું લોકડાઉન તો ફટકારે. એટલે તમે તાલીમમાં તો તમારા સાહેબ તમે કશું બોલી શકો નહીં, તમારે જવું પડે. બીજા પેલા 4 કામ તમને બરાબર. એટલે સૌથી પહેલા જે ભાઈઓ છે અને 5 કિલોમીટરની દોડ છે એ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવાની. હવે ત્યાં ક્રાઇટેરિયા છે કે જે વ્યક્તિ 20 થી લઈને 18 મિનિટમાં પૂરી કરશે એને પોલીસ કોન્સ્ટેબલમાં 25 માંથી 25 માર્ક્સ એને રનિંગ આપવામાં આવશે. જે લોકોની પીએસઆઈ ની પરીક્ષા હોય એ 25 મિનિટની અંદર પૂરું કરવાની જગ્યાએ 18 થી 20 મિનિટમાં પૂરું કરે તો પીએસઆઈ ને કમ્પ્લીટ એને 50 માર્ક્સ આપવામાં આવે. એટલે કે પહેલા ભૂતકાળમાં સમયગાળો એવો હતો 2017 પહેલા કે તમે રનિંગ કરીને આવો તો રનિંગના માર્ક્સ તમારા ગણાતા નહોતા, પણ હવે એવું થયું કે તમે રનિંગ કરો તો રનિંગના માટે માર્ક્સ કરવામાં આવે. હવે અત્યારે સરકારમાં એવું છે કે જેટલી જલ્દી તમે ટેસ્ટ આપો, ધારો કે પહેલા તલાટીની પરીક્ષા આવી તો તલાટીની પરીક્ષા મેરિટ ગણવામાં આવે, પરીક્ષા જ નથી. પછી તલાટીની પરીક્ષા શરૂ થઈ ખાલી પ્રિલિમ પરીક્ષા લેવાની. પછી બદલાયું કે પ્રિલિમ પરીક્ષા લેવાય અને તલાટીની અંદર કે બીજી સચિવાલય કારકુનો કે વર્ગ 3 માં કોમ્પ્યુટર આવે કે કોમ્પ્યુટરના ટાઈપિંગના માર્ક્સ ગણાય અને ત્યાં જે પેલી પરીક્ષા આપેલી હોય એ પરીક્ષાના માર્ક્સ ગણાય. એટલે હવે આપણે જેટલા સ્ટેજની પરીક્ષાઓ આપીએ ને એ દરેક સ્ટેજના માર્ક દરેક જગ્યાએ આપણે ગણાય છે. એટલે એવું નહીં વિચારવાનું કે આપણે રનિંગ આપ્યું તો રનિંગમાં આપણે ધીમા ધીમા દોડીશું, ખાલી 25 મિનિટમાં પૂરું કરીશું. 25 મિનિટમાં પૂરું કરવાનો ટાર્ગેટ નહીં રાખવાનો, 18 થી 20 મિનિટમાં પૂરું કરવાનો ટાર્ગેટ રાખવાનો. આ પરીક્ષા આપણી જે છે એનું નામ જ સ્પર્ધાત્મક પરીક્ષા. એટલે દરેક સ્ટેજ પર સ્પર્ધા હોય. જે સ્પર્ધામાં તમે પાછા પડો ત્યાં તમારા માર્ક્સ ઘટી જાય, જે સ્પર્ધામાં તમે આગળ જાઓ ત્યાં તમારા માર્ક્સ વધી જાય. એટલે તમે જો રનિંગ અંદર 20 મિનિટની અંદર આવ્યા એના ઓછા સમયમાં તો તમને ત્યાં 25 માર્ક તમારા જે છે એ પૂરેપૂરા તમને ત્યાં મળવા પાત્ર થાય. હવે આપણે વાત કરીએ આગળ એનાથી કે તમે અત્યારે જે પોલીસ ભરતીની જાહેરાત છે તો ઘણા બધા મિત્રોને એવું થાય કે ભાઈ આપણા શરીરમાં ફિટ છે પણ આપણે પોલીસમાં જવું નથી, આપણે કોઈ વહીવટી સેવામાં જવું. તો 3 પ્રકારની પોસ્ટ તમને કહું કે પોલીસ કોન્સ્ટેબલની જે મિત્ર તૈયારી કરતા હોય એ ઘણી વખત વન રક્ષકમાં જવાની તૈયારી રાખે. તો વન રક્ષકમાં પણ આવું છે
કે એ લોકો તમને 5 કલાકનો સમય આપે અને 5 કલાકના સમયની અંદર વનરક્ષક તરીકે તમારો ટેસ્ટ લેવાય. જે ટેસ્ટની અંદર તમારે એનો જે ક્રાઇટેરિયા 25 કિલોમીટર આપીને ચાલવાનું, 25 કિલોમીટર ચાલવાના, એટલે આપણે ચાલતા મળી જાય ને એ સ્ટેટ ઉભો થઈ જાય. કેમ? તો કે ભાઈ વનરક્ષક તરીકે જ્યારે તમે જંગલની અંદર તમે બીટ ગાર્ડમાં કે તમને નોકરી મળે તો જંગલના દરેક જે પશુ પક્ષી પ્રાણી હોય, એના વૃક્ષો હોય, એ બધી સાચવણી કરવાની હોય. એમાં તમારે બાઇક લઈને ત્યાં જવાનું નથી, બરાબર? કે તમારે સાયકલ લઈને નોકરી લાગે પછી બાઇક લઈને જાય છે બધા જંગલમાં, પણ નિયમ પ્રમાણે ચાલતા તેને દરેક વસ્તુની યાદી તેની નોંધ રાખવાની હોય. નોકરી લાગી જાય પછી પેલા ગાડી લઈને ફરે છે. ત્યાં ગાડી લઈને ફરવાનું નથી કે વન્ય જીવમાં જે પશુ પક્ષી પ્રાણી હોય એના પર ડિસ્ટર્બ નહીં કરવાના નિયમની અંદર તમે બાઇક કે ગાડી લઈને જઈ શકો નહીં. જંગલમાં ચાલતા જવાનું, પણ ચાલતા વનરક્ષક વાળા ખાલી પરીક્ષામાં જ જાય. પછી નોકરી લાગી જાય પછી પરીક્ષામાં ચાલતા ગયા પછી બાઇક લઈને કે સાધન લઈને જાય. જો નોકરી લાગ્યા પછી ક્રાઇટેરિયા પાછું અલગ થઈ જાય, બરાબર? એટલે એક આ વસ્તુ. બીજી આપણે વાત કરીએ કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેની સાથે તમારી 3 પરીક્ષાની તૈયારી થાય. ગ્રેજ્યુએટ મિત્રો કેટલા છે? તો આ બધું કરો તેમ તમને આખો ક્રાઇટેરિયા લો. આજે ગ્રેજ્યુએટ છે તેના માટે 3 સ્ટેજ છે અને 3 તક કહેવાય. એટલા માટે કે 2015 ની અંદર જે સ્ટાઇલ હતી એ જ સ્ટાઇલ 2021 માં અપનાવવામાં આવી કે જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એ 3 પ્રકારના ફોર્મ ભરી શકશે. પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરશે, પોલીસ એએસઆઈ નું ફોર્મ ભરશે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ નું ફોર્મ ભરશે. ફોર્મ ત્રણે ભરવાના, પણ તમારું જે રનિંગ છે એક જ રનિંગ હશે. જો રનિંગમાં તમે પાસ થયા તો તમે 3 પ્રકારની પ્રિલિમ પરીક્ષા આપી શકશો. પોલીસ કોન્સ્ટેબલની પ્રિલિમ પરીક્ષા અપાશે, એએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા અપાશે અને પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા અપાશે. પણ જો તમે મહેનત ના કરી હોય, તમે રનિંગમાં તૈયારી ના કરી હોય તો એક જ ઝાટકે તમારા નસીબમાંથી 3 નોકરી જતી રહે. તમે શારીરિક કસોટીમાં ફેલ થયા તો પીએસઆઈ, એએસઆઈ કે કોન્સ્ટેબલ 3 માંથી એક પણ પરીક્ષા ના આપી શકો. એટલે તમારા માટે કોઈ પણ સૌથી અગત્યની વસ્તુ હોય તો એ માત્ર ફિઝિકલ છે કે જે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે એએસઆઈ માં આપવું હોય. હવે તમે એની પ્રિલિમ પરીક્ષા જ્યારે આપવાની હોય તો પ્રિલિમ પરીક્ષાની અંદર જે પોલીસ કોન્સ્ટેબલ છે એનો સિલેબસ આપણે જોઈએ તો સિલેબસમાં 3 કાયદા છે કે ભાઈ ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે ભારતીય પુરાવાનો કાયદો, પછી એની સાથે સીઆરપીસી અને એની સાથે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ. આ 3 કાયદામાં છે તેમાં 30 માર્કનું આપણને પૂછાય. તો એમાં જે લો ઓફિસર હોય, કોર્ટની અંદર એડવોકેટ વકીલ હોય, એના જે ન્યાયાધીશ હોય, એમાં એનું એક લો મેન્યુઅલ મળતું હોય. એ લો મેન્યુઅલ છે ને એ દરેક બુકનું મળે, કે આઈપીસી નું મળે, સીઆરપીસી નું મળે, ઇન્ડિયન એવિડન્સ નું મળે. તો એ એનું જે નોર્મલી આપણને બુક મળે એ લગભગ 100 રૂપિયાની હોય અને 100 રૂપિયામાં દરેક જે આપણી કલમ આપેલી છે એ દરેક કલમની ડેફિનેશન એટલે કે ત્યાં વ્યાખ્યા આપેલી હોય. એટલે કે ધારો કે 302 છે તો શેના માટે? કે ખુદ માટે. પછી 374 છે તો શેના માટે? કે અપહરણ માટે. પછી આપણે 144 ની કલમ છે તો શેના માટે? કે કોઈ વ્યક્તિ ભેગું નહીં થવાનું, આપણે કોઈ કરફ્યુ લાગે ને, બરાબર? તો એ એનું નાની સોર્ટિંગ કરીને એક લીટી લખેલી હોય. તો એ સોર્ટિંગ કરેલી જે લીટીઓ હોય એ આપણે લખી તૈયાર કરી દેવાની. પોલીસ કોન્સ્ટેબલ માટે સીઆરપીસી ની 400 કલમ અને આઈપીસી ની 500 કલમ, બંને થઈ 900 કલમ થાય અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આપેલો છે એની 220 કલમ થાય. ટોટલ તમે સરળ માનો તો 1300 કલમ થાય. એ 1300 કલમમાંથી તમારે 300 જેટલી કલમ યાદ રાખવાની હોય. પર ડે તમે 300 કલમ વાંચો તો કલમ 300 સામે એના 600 શબ્દો એટલે ટોટલ તમારે 900 શબ્દ વાંચવાના થાય. રેગ્યુલર જો તમે આ પ્રકારના 900 શબ્દ વાંચો કલમ અને એની સમજૂતી તો પરીક્ષાની અંદર તમને જે 30 માર્કની કલમ પૂછાય એમાંથી તમે આરામથી 22 થી 23 માર્ક લાવી શકો. પણ રેગ્યુલર એની આપણે તૈયારી કરી હોય તો આ સિવાયનો પોલીસ કોન્સ્ટેબલનો વધારાનો એક વિષય કયો તો કે ભાઈ સમાજશાસ્ત્ર. કેમ સમાજશાસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે? 2014 ની જ્યારે પીએસઆઈ, એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય તો એ વખતે સમાજશાસ્ત્ર નામનો વિષય પીએસઆઈ ની પરીક્ષામાં નહોતો પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં હતો. હવે એ સમાજશાસ્ત્ર નામનો વિષય અત્યારે હાલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં છે પણ એની સાથે પીએસઆઈ ની પરીક્ષામાં પણ મૂકવામાં આવ્યો. સમાજશાસ્ત્ર કેમ? તો કોઈ પણ જગ્યાએ કોઈ ગુનેગાર હોય તો ગુનેગારને સૌથી પહેલું કોણ મળે? પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસપી, એસપી, કોન્સ્ટેબલ. પહેલી મુલાકાત કોણ થાય? કોન્સ્ટેબલ. બરાબર? તમે કોઈ પણ પ્રકારનો ગુનો કરો, હું તો કહું તમે સિગ્નલ તોડવાથી લઈને મર્ડર કરીને તમે વિદેશ ભાગી ગયા પણ તમને પહેલો પકડવા કોન્સ્ટેબલ જ આવે, બરાબર? બીજું કોઈ પહેલું તમને પકડવા ના આવે. બીજું કે તમારે જે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી લેવા આવે એ બધા આઈજીપી, ડીઆઈજી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ કોઈ દિવસ ના આવે. તમારા ઘરની ઇન્ક્વાયરી થાય કે તમારો પાસપોર્ટ ઓફિસ છે, તમે સરકારી નોકરીમાં લાગ્યા, તમે ગવર્નમેન્ટની અંદર ઇસરોમાં નોકરી લાગ્યા અથવા તો તમે ડીઆરડીઓમાં નોકરી લાગ્યા કે કોઈ પણ પ્રકારનું ગવર્નમેન્ટ તરફથી વેરિફિકેશન આવે તો તમારે જે વેરિફિકેશન કરવા માટે પોલીસ વિભાગ તરફથી કોઈ આવતું હોય તો એ માત્ર પોલીસ કોન્સ્ટેબલ, બરાબર? એટલે પોલીસ કોન્સ્ટેબલને સમાજશાસ્ત્ર વિશે એટલા માટે મૂકવામાં આવ્યો
કે એને સમાજ સાથે રહેવાનું છે, સમાજ સાથેના વ્યક્તિઓને એને સમજવાના છે કે ભાઈ સારા છે, ખોટા છે, સ્ત્રી છે, પુરુષ છે, એસસી છે, એસટી છે, ઓબીસી, બાળક, વૃદ્ધ, તો આ દરેક પ્રકારની વસ્તુ સમજવાની. એટલા માટે તમને 12 માર્કનું વેઇટેજ ત્યાં સમાજશાસ્ત્રમાં આપવામાં આવ્યું. સમાજશાસ્ત્રની તૈયારી કરવા માટે આપણે શું કરવાનું કે ભાઈ 12મા ધોરણની 11માની ચોપડી અરે 8મા 11મું સમાજશાસ્ત્ર અને 12મા ધોરણની સમાજશાસ્ત્રની ચોપડી એ બંનેની અંદર જે ગવર્નમેન્ટની બુક છે જીસીઆરટી, એ જીસીઆરટીની ગવર્નમેન્ટની બુકમાં અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટિવ આપેલા છે. એ ઓબ્જેક્ટિવ વાળા તમે ટોટલ ગણશો તો 650 જેટલા પ્રશ્ન થવા જાય કે 11માની સમાજશાસ્ત્રની બુક અને 12માની સમાજશાસ્ત્રની બુક. એ 650 પ્રશ્ન તમે કરી નાખો તો તમારે જે 12 માર્ક છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ક્લિયર થઈ જાય. એટલે આપણે આ ચાર વસ્તુની વાત કરી: આઈપીસી, સીઆરપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને સમાજશાસ્ત્ર. પાંચમી વસ્તુ એ છે કે સમગ્ર ગુજરાત અથવા તો સમગ્ર ઇન્ડિયાની કોઈ પણ પ્રકારની પરીક્ષા થતી હોય તો એ બધામાં પૂછાય. જો 100 માર્કનું પેપર હોય તેમાંથી 12 માર્કનું પૂછાય, જો 200 માર્કનું પેપર હોય તેમાંથી 25 માર્કનું પૂછાય, અને જો 400 માર્કનું પેપર હોય તેનું 50 માર્કનું વેઇટેજ હોય. એટલે ધારો કે જીપીએસસી છે તેમાં બંધારણ 50 માર્કનું પૂછાય, ડીવાયએસઓ છે તેમાં બંધારણ 25 માર્કનું પૂછાય, પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે તો આપણને 12 માર્કનું બંધારણ પૂછે. જે ભારતનો બંધારણ વિષય છે એ ભારતના બંધારણ વિષયમાંથી એએસઆઈમાં 12 માર્કનું પૂછાય, પીએસઆઈની પરીક્ષામાં 12 માર્કનું પૂછાય અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 12 માર્કનું પૂછાય. અહીંયા તમે જે ભારતનું બંધારણ છે, બંધારણ તૈયાર કરવાની 4 પ્રકારની સ્ટાઇલ છે. આપણે બધા લોકો ભારતના નાગરિક છીએ એટલે ભારતનું બંધારણ વિશે આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. જો ભારતના બંધારણ વિશે કોઈ પણ પ્રકારની ખબર ના હોય તો તમારા પણ માત્ર અન્યાય સિવાય કશું ના થાય. ભારતનું બંધારણ એટલા માટે બનાવ્યું છે કે ભારતમાં આપણે બધા લોકો બિનસાંપ્રદાયિક દેશમાં લોકશાહી રીતે રહીએ છીએ. એટલા માટે સૌથી પહેલા તો ભારતના બંધારણનો ઇતિહાસ, ભારતનું બંધારણ બનવાની શરૂઆત ક્યાંથી થઈ તો એનો પહેલો પ્રશ્ન તમને પૂછાય છે કે મનુસ્મૃતિથી શરૂ થાય કે ભાઈ ભગવાન મનુ હતા એમને સૌથી પહેલા મનુસ્મૃતિ લખી અને આપણા માટે 4 પ્રકારના વર્ણ એ વખતે ટેમ્પરરી શરૂ કર્યા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પછી એમાંથી તમે જો તો 18 વર્ણ થયા. 18 માંથી અત્યારે આપણે જોઈએ તો 2000 મિનિટો લગાવવા પડે, કદાચ 18 લાખ થાય, 1080 અરે 1,80,000 એટલી બધી જ્ઞાતિઓ છે. અત્યારે તો જ્ઞાતિઓ ગણાય પરિસ્થિતિ નથી રહી. બરાબર, કોઈ માટી લે માટીવાળા ન મળે, ખાંટી લે ખાંટીવાળા ન મળે, કોઈ નક્કી નહીં. જ્યાં રહેતા હોય નામ પડી જાય. અત્યારે તો તલાટી નામની સરનેમ આવે અને વકીલ નામની સરનેમ આવે, કદાચ કલેક્ટર નામની સરનેમ આવશે. એટલે અત્યારે કેવું થયું કે આપણે અલગ અલગ પ્રકારના જે જ્ઞાતિ સમૂહો છે એની શરૂઆત સૌથી પહેલા મનુસ્મૃતિ એટલે કે ભારતનું સૌથી જૂનામાં જૂનું બંધારણ કયું એવી આપણી ઘણી બધી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાઓ, તલાટીની પરીક્ષા એમાં ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો તો મનુસ્મૃતિ એ ભારતનું જૂનામાં જૂનું બંધારણ. બીજું કે આપણે બંધારણ ભારતનું છે એ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. અને આ લિખિત બંધારણ લાંબામાં લાંબુ બન્યું એના પાછળના મૂળ કયા હતા કે ભાઈ કયા પ્રકારની ઘટના બની કે જેના કારણે ભારતનું બંધારણ છે એ લિખિત બન્યું. તો જ્યારે અકબર ભારતનો બાદશાહ બન્યો તો એ વખતે અકબર અભણ હતો, ભણેલો નતો. જોધાત્મક વિશે જોયું છે તમે? જોધાત્મકમાં પેલી જોધા પૂછે અકબરને કે આ મસ્ત કઈ લખ્યું તમે વાંચો ને, એટલે પેલો કે તું જ વાંચ ને, તો પેલી પાસે કહે કે ના તમે વાંચો ને. પછી પેલો કંટાળી કે હું અભણમાં એટલે વાંચતો નથી. પણ એ અકબર અભણ હતો ને એટલે એને ભણેલા નોકરી રાખ્યા હતા. એને નોકરી રાખ્યા હતા એનું નામ તમને ખબર છે શું નામ હતું? એના 9 રત્ન હતા. એમાં પહેલા નંબરનું રત્ન બિરબલ હતું. બરાબર, તો બિરબલને એટલા માટે નોકરી રાખવામાં આવ્યો હતો કે એ પક્ષીઓની ભાષા જાણતો હતો, માણસ કોઈ પણ વ્યક્તિ હોય તેનું મગજ વાંચી શકતો હતો, સાયકોલોજીની ભાષા, સમાજશાસ્ત્રની ભાષામાં એમ કહેવાય કે એક્સપર્ટ વ્યક્તિ હતો. એ અકબરને કોઈ પણ પ્રકારની સલાહ આવે અકબરને ખોટું ના લાગે અલગ અલગ પ્રકારના ઉદાહરણો બનાવીને સલાહ આપતો હતો. અને એ વ્યક્તિ આખી જિંદગી હિન્દુ રહ્યો હતો. બાકી મુગલ સમયગાળામાં કેવું હતું, કોઈ પણ વ્યક્તિ હોય તો એક પદમ પેલો ના મારે તો મારે એને મુસલમાન બનાવી દે અથવા તો કોઈ પણ પ્રકારના ઉર્દુ વાળે મુસલમાન બનાવી દે. પણ એક બિરબલ એવો હતો કે અકબરની સાથે એના પીએ તરીકે, એના સેક્રેટરી તરીકે, એના વડાપ્રધાન તરીકે રહ્યો, છતાં પણ આખી જિંદગી મર્યો ત્યાં સુધી એ હિન્દુ રહ્યો હતો. એટલે અહીંયા બિરબલ હતો ને એ ભણેલો એ અકબરને ત્યાં સરકારી નોકરી કરતો હતો. આપણી ભાષામાં એવું કહેવાય કે એ ગવર્નમેન્ટ નથી, બરાબર, મુગલ નથી, રાજાઓ નથી, પણ જે રાજાઓ હતા, મુગલો હતા કે બ્રિટિશરો હતા એ જે વખતે રાષ્ટ્રપતિ જેવું કામ હતું એના ત્યાં જે લોકો નોકરી કરતા એ બધી એ જમાનાની સરકારી નોકરીઓ હતી કે જે સરકારી રાજની નોકરી કરતા હતા ક્યારે દુઃખી થયા જ નથી. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે જૂના જમાનાની ભાષામાં કહીએ તો રાજની નોકરી છે. તમે તલાટી હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, ડીવાયએસ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, સમાજ કલ્યાણ અધિકારી હોય, તે શું કહેવાય હોય? તમે ધારો કે સિદ્ધપુરની અંદર સમાજ કલ્યાણ અધિકારી છો, તમને સરકારી ઓફિસ આવી, બરાબર, તો તમારો રણધણી પણ કોઈ બાપો નહીં, પણ રણધણી તમે ઓફિસમાં જઈને ગયા તો ઓફિસ ખુલે ના જાવ તો તાળું મારે કે સાહેબ નહીં આવે, કાલે આવજો. ત્યાં કોઈ ઉપરથી બીજું કોઈ ના આવે. સરકાર એટલે કોણ? પબ્લિકમાંથી ચૂંટાયેલા એમએલએ, એમપી, કોર્પોરેટર અથવા તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બરાબર, એ
એ બધાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ આપણામાંથી ચૂંટાવાના, અને ભવિષ્યમાં ધારો કે મરી જાય તો ભાઈ પાછળથી નવો છોકરો એ ચૂંટાય. સરકાર એટલે કોઈ એના માટે કોઈ ક્રાઇટેરિયા પેલા જૂનાના જમાના જેવું નથી કરાતા એમ, પણ આપણી આમ જનતામાંથી જે ચૂંટાયેલા લોકો છે એને મદદ કરવા માટેની જે અલગથી આપણી વિશેષ પાંખ છે, જેને આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ભાષામાં એક સરકારી કેડર કહીએ. અને સરકારી કેડર છે એના કુલ 4 ભાગ છે: ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4. સમગ્ર ભારતમાં સૌથી વધારે કોઈ નોકરી હોય તો એ વર્ગ 3 અને વર્ગ 4 ની. આખા ભારતમાં અત્યારે આપણી જે વસ્તી છે એ લગભગ એવરેજ ગણીએ 130 કરોડ છે. તો 130 કરોડના પબ્લિક એડમિનિસ્ટ્રેશનના નિયમ મુજબ ગણવા જઈએ તો આપણે ત્યાં ઓછામાં ઓછા 2% લોકોને સરકારી નોકરી હોવી જોઈએ. એટલે કે 130 કરોડ એટલે 13 ગુણ્યા 2 એટલે કે 26 કરોડ જે લોકો હોય, સોરી મારી ભૂલ છે, એમાં 6 કરોડ લોકો જે હોય એની ગવર્નમેન્ટ જોબ મળવી જોઈએ. એટલે 3 કરોડ 100 કરોડ થશે, પેલા ઉપર બીજા 3 ગુણ 6 7 કરોડ લોકોને આખા ઇન્ડિયાની અંદર સરકારી નોકરી હોય તો ભારત સરકાર ચાલે. અને આખા ઇન્ડિયામાં જો એ 7 કરોડ લોકોને સરકારી નોકરી ના આવી હોય તો ભારત સરકાર ચાલે નહીં. જેવું આપણે કોરોનામાં અનુભવ્યું હતું એવું થાય. કેમ કે આપણે આરોગ્ય વિભાગની અંદર 100% ભરતીઓ જોવે ત્યાં 45% જગ્યાઓ ખાલી હતી, બરાબર. નર્સની જગ્યા ખાલી હતી, લેબ ટેકનિશિયનની જગ્યા ખાલી હતી, એફએસડબલ્યુની જગ્યા ખાલી હતી, એમપીએસડબલ્યુની જગ્યા ખાલી હતી, પોલીસની જગ્યાઓ ખાલી હતી, તલાટીની જગ્યાઓ ખાલી હતી, બધું ખાલી હતું. તમે સીધી એવરેજ માં તો 55% ખાલી હતું. એટલા માટે જ તે વખતે અવ્યવસ્થાઓ ફેલાઈ. હવે સરકારને વિચાર છે કે આ અવ્યવસ્થાઓ ફેલાઈ અથવા તો સામે ચૂંટણી દેખાય છે એટલા માટે આપણને એમ કે ભાઈ ગવર્નમેન્ટ જોબ એ લોકો આપવાનો પ્રયત્ન કરે. એટલે આમ તો નિયમ પ્રમાણે એવું હોય કે દર વર્ષે સરકારી નોકરી જાહેરાત પાડવી પડે. જો સરકારી નોકરી જાહેરાત તમે ના પાડો, તમારે એના ફાઇનાન્શિયલી કેલેન્ડરમાં બતાવવું પડે કે ભાઈ વર્ષ 2021-22 માં આ વર્ષે કોઈ પણ પ્રકારની જગ્યાઓ ખાલી નથી એટલે ભરતી કરવામાં આવતી નથી. અને જો જગ્યાઓ ખાલી હોય તો રેગ્યુલર કરવી પડે. આવું કામ કોણ કરે છે ત્યારે? તો મહારાષ્ટ્ર રાજ્ય છે ને, એ મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે રેગ્યુલર જેટલી જગ્યાઓ ખાલી હોય એ બધાની ભરતી થઈ જાય. અને જે જગ્યાઓ ખાલી ના હોય તો એના માટે એ લોકો પેપરમાં નોટિસ આવે કે ભાઈ વર્ગ 3 ની જગ્યાઓ ખાલી નથી, એટલા વર્ષે વર્ગ 3 ની ભરતી કરવામાં આવતી નથી. જીપીએસસી આપણે છે એને લોકો જે એમપીએસસી છે, બરાબર, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન, તો એ લોકો ત્યાં એવું લખે કે એમપીએસસી માં વખતે વર્ગ 1, 2, 3 ની જગ્યાઓ ખાલી નથી તો ભરતી કરવામાં આવતી નથી. આપણે હાલ ઊંધું ચાલે. લોકસભાની ઇલેક્શન આવે એટલે જાહેરાત પાડે, વિધાનસભાની ઇલેક્શન આવે એટલે જાહેરાત પાડે. 5 વર્ષમાં આપણને માત્ર 2 વખત પરીક્ષાઓ આપવા મળે, અને 2 વખત પરીક્ષા આપવા મળે એમાં આપણે એના માહોલ માટે ક્રિએટ થવા માટે ટેવાયેલા ના આવીએ. એટલે આપણે એમને ટ્રાય મારીએ કે મારા બાજુવાળા મિત્રએ ફોર્મ ભર્યું, મારી બહેનપણીએ ફોર્મ ભર્યું તો હું ફોર્મ ભરું. પછી શું થાય? કોલ લેટર ડાઉનલોડ થાય ત્યારે ચોપડી હોય તો બજારમાં કઈ ચોપડી છે? હવે કોલ લેટર ડાઉનલોડ થાય એના મહિના પછી પરીક્ષા હોય. હવે તમે આખું વર્ષ કશું વાંચ્યું નથી, બરાબર, અને એમ કહેવાય કે આ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને એમાં કેટલા વર્ષનું ભેગું આવે તમને ખબર? આપણે જનરલી બધા સાહેબ એવું કહેતા હોય કે જીસીઆરટી ની બુક્સમાં થઈ. હું ખુદ એવું કહું કે જીસીઆરટી ની બુક્સમાં થઈ. જીસીઆરટી એટલે શું? ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ, આ ત્રણેયની તમે ચોપડી કરો તો 6 થાય ને 18 ચોપડી થાય. એમાંથી તમે અમુક પ્રકારના તમે પાઠ કાઢી નાખો ઇંગ્લિશ ગુજરાતીના, એટલે બધું બેઠોડું પરીક્ષા પૂછાય. તમને આખું વર્ષ 8મું ધોરણ મળે તો તમારા ત્યાં 40 સ્ટુડન્ટ હોય તો પહેલો નંબર નહીં આવે, બરાબર. 9મું ધોરણ આખું વર્ષ તમને મળે તો ત્યાં 50 સ્ટુડન્ટ તમને પહેલો નંબર નથી આવતો. તો અહીંયા 8મું, 9મું, 10મું ત્રણે ભેગું ભણવાનું, બધું જ પૂછાય. એમાં પાછું શું થાય કે સરકારે એવું કીધું કે ભાઈ જે તલાટી છે અથવા તો પોલીસ કોન્સ્ટેબલ છે તો એનું લેવલ ધોરણ 12 નું હોય. એટલે ધોરણ 12 નું સમાજશાસ્ત્ર પૂછાય, ધોરણ 12 નું તમને મનોવિજ્ઞાન પૂછાય, ધોરણ 12 નું તમને ઇતિહાસ પૂછાય, ધોરણ 12 નું તમને ભૂગોળ પૂછાય, ધોરણ 12 માં તમને સાંસ્કૃતિક બાબતો છે એના પ્રશ્ન પૂછાય. હવે 12મા ધોરણમાં ધ્યાન નહીં આવ્યું એટલે તો 45% આવ્યા હતા કે 50% આવ્યા હતા, બરાબર. એટલે એવું નથી કે તમે તૈયારી અત્યારે કરો તો તમે પરીક્ષામાં લાગો નહીં. અત્યારે આપણી જોડે ઘણો બધો લાંબો સમય છે. આપણી જોડે ગણિત 4 થી 5 મહિનાનો સમય છે. તો તમને આપણું ટાઈમ ટેબલ ગણાવીશું. આપણા જે પોલીસ ભરતી બોર્ડ, જે પોલીસ કોન્સ્ટેબલનું ભરતી બોર્ડ છે એના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ રોજ ટ્વીટ કરે. હમણે હું આવ્યો ત્યારે એમની ટ્વીટ આવી હતી, બરાબર. હું પણ એમની ટ્વીટ જોતો હોય એમને એમાં એવું લખ્યું હતું કે ભાઈ જે બહેનો ફોર્મ ના ભરતી એમને ફોર્મ ભરી દેવું, અને જે વિદ્યાર્થીઓ હોય એમને છેલ્લી તારીખની વાટ જોયા કરતા વહેલામાં વહેલી તરીકે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, બીએસઆઈ નું ફોર્મ ભરી દેવું. આવું એમને કીધું, બરાબર. કેમ એમને એવું કીધું? તો જે દિવસે પોલીસ ભરતી બોર્ડ તરફથી પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત પડી એના બીજા દિવસે ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ આવ્યા કે તમારું જે રનિંગ છે દોડ એ ઓછામાં ઓછું 65 દિવસ સુધી ચાલશે એવું એમને આયોજન કર્યું. અને એ જે દોડ છે એ 1 થી 10 ડિસેમ્બર એટલે કે 10મી ડિસેમ્બર પછીનો ટાઈમ ટેબલ મુકાશે. જો 10મી ડિસેમ્બર પછી 65 દિવસનું ટાઈમ ટેબલ મુકાય અને એવરેજ આપણે ગણીએ તો 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી, 15 જાન્યુઆરી થી લઈને 15 ફેબ્રુઆરી,
એટલે કે 15 ફેબ્રુઆરી સુધી તમારી દોડ થાય. એટલે તમે અત્યારે જો રોજ સવારે કે સાંજે તમે 5 કિલોમીટર રનિંગ કરતા હોય, બહેનો માટે 1600 મીટરનું રનિંગ છે અને બહેનોમાં એવું છે કે 7 મિનિટની અંદર જો તમે 1600 મીટર પૂર્ણ કરશો તો તમને 25 માંથી 25 માર્ક મળશે. પીએસઆઈ ની અંદર બહેનો જો 7 મિનિટની અંદર દોડ પૂરી કરશે તેમને 50 માંથી 50 માર્ક મળશે. જો 9.5 મિનિટમાં બહેનોએ પૂરું કર્યું તેમને 15 માર્ક્સ પોસિબલ મળશે અને પીએસઆઈ માં 50 માંથી 25 માર્ક મળશે. જો એના કરતા ઓછા મળ્યા તો તમે ફેલ થયા એવું કહેવાય. એટલે આજે આપણે વાત કરી કે ભાઈ આપણે રનિંગ કરવાની અંદર આપણે કમ્પ્લીટ ગણી હતું. આ દિવાળી તમે ગણી લો એટલે તમે સમજો કે 11મો મહિનો આખો, 12મો મહિનો આખો, 1લો મહિનો આખો, બીજો મહિનો અડધો, 3.5 મહિના તો એમ જ આપણે લેખિત તૈયારી કરવા માટે મળી ગયા. હવે તમારું રનિંગ પૂરું થાય એટલે રનિંગ પૂરું થયા પછી શું થવાનું કે તમારું એક શોર્ટિંગ થાય. 14 લાખ લોકોની અંદરથી માત્ર 1 લાખ લોકો દોડી શકશે. બાકીના જે 12 કે 13 લાખ લોકો હશે એ દોડ્યા વગર એમએમ આઉટ થશે. તમારી કોમ્પિટિશનમાંથી 90% લોકો આઉટ થઈ જાય. હવે જે 10% લોકો વધે એમનો પ્રશ્ન કઈ જગ્યાએ લડે કે ભાઈ 10% લોકો હોય ને એમાં અડધા લોકો એવું વિચારે કે આપણે દોડવામાં પાસ થઈ જઈએ તો પરીક્ષાની તૈયારી કરી ને કે કરી નથી. એટલે તમારા 3.5 મહિના કમ્પ્લીટ બગડી જાય. એ બગડ્યા પછી તમે નજીકના કોઈ ક્લાસીસમાં જાઓ, બીજી કોઈ જગ્યાએ સમાજ સેવામાં ક્લાસ ચાલે ત્યાં તમે જાઓ તો ત્યાં તમને લોસ એ પડે કે તમારા 3.5 મહિના ઓલરેડી બગડી ચૂક્યા. હવે એના પછી એ લોકો 1 મહિનો આખું પ્લાનિંગ કરશે કે ભાઈ પરીક્ષા કઈ જગ્યાએ લેવી, કેટલા ટાઈમે લેવી, અથવા તો તમારી દોડ પૂરી થઈ ગઈ હોય ને એટલે તમને આત્મસંતોષ થઈ જાય ચલો આપણે દોડ એટલે કે રનિંગ પૂરું કરી નાખ્યું. એટલે સરકાર એમને પાછું મહિનો 2 મહિનો લઈ લેવાની કેમ કે ઇન્જેક્શન વખતે બધું ભેગું બતાવવાનું છે કે ભાઈ આજે લોકો જે યુવાનો બેરોજગાર હતા એટલે રોજગારી આપવા માટે અમે કંઈક પગલાં લીધા. એટલે પગલામાં પાછા તમને 2 મહિનાનો ટાઈમ મળશે. એટલે 3.5 મહિનાની જગ્યાએ તમને 5.5 મહિના આવશે. હજુ લેખિત પરીક્ષા ક્યારે લેવાની એની કોઈ તારીખ આપી નથી. બરાબર? એમને ટ્વીટ કરીને અથવા તો સમાચારમાં એટલું જ આપ્યું છે અથવા તો ન્યૂઝપેપરમાં એટલી જ વસ્તુ આવી છે કે ભાઈ હવે 62 દિવસ સુધી તમારું રનિંગ ચાલશે. હવે તમે જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય તમને મારા કહેવા મુજબ બધું દોડ પૂરી થાય ત્યાંથી 3.5 મહિના મળતા હોય તો એ 3.5 મહિના પછી મારો ઘરનો મહિનો તમને કહું કે સરકાર તમારું રનિંગ પૂરું થયા પછી 1 મહિના સુધી તમારું મેરિટ નહીં મૂકે કે ક્યારે તમને ફિલ્મ પરીક્ષા માટે બોલાવે. એટલે કમ્પ્લીટ 4.5 મહિના આપણી જોડે આવી ગયા. ચલો આપણે 15 દિવસ દિવાળીના કાઢી નાખ્યા. ફટાકડા ફોડ્યા, હગાવાળાને મળ્યા, ક્યાંક ગયા, રકમવાનું બાકી રહી ગયું હોય તો થોડું લગાડી જવાનું. પછી કચકચાઈને આપણે શું કરવાનું કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ જે તૈયારી છે એ તૈયારી માટે એકદમ બેસી જવાનું. આ 4 મહિનાના સમયગાળામાં તમારે ગણીને 8 ટોપિક કરવાના છે. આ ટોપિક જે છે એ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે ભાઈ તમારું 8, 9, 10 જે છે એ 8, 9, 10 નું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં 5 પ્રકારનું વિજ્ઞાન આવે. તમે અત્યાર સુધી ખાલી 3 પ્રકારના વિજ્ઞાન ભણ્યા તમારા મગજમાં છે. બીજા 2 પ્રકારના કયા નવા વિજ્ઞાન આવે હું તમને કહું. એક આપણું ફિઝિક્સ આવે, બીજું કેમિસ્ટ્રી આવે, ત્રીજું બાયોલોજી આવે. બાયોલોજી એટલે આપણે વન્ય જીવન આપણું શરીરને ડોક્ટર બને એના માટે. બીજું જે કેમિસ્ટ્રી છે તો અલગ અલગ પ્રકારના કેમિકલના બધા આપણે ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું જે ફિઝિક્સ છે કે ભાઈ આપણે આ બધું જે ઉપયોગ કરીએ છીએ ત્યારે ફિઝિક્સના સિદ્ધાંતો. બીજા 2 કયા તો કે ભાઈ સ્પેસ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન કહેવાય. 1995 થી 10મા ધોરણમાં એક ચેપ્ટર આપ્યું હતું. હવે 3 ચેપ્ટર ચાલુ કર્યા. જો અવકાશ વિજ્ઞાનની અંદર બરાબર આ લોકોએ આપણા ઉપગ્રહ કરતા નામ મૂક્યા હોય આપણા માટે જે અવકાશ વિજ્ઞાન છે એમાં અલગ અલગ પ્રકારના સેટેલાઇટ અને આપણા માટે કરતા નામ મૂક્યા હોય તો આજે હું તમે એકબીજાનો વિડિયો કોલ કરીને જોઈ શકત નહીં અથવા તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બરાબર એ બધામાં જે પણ કોઈ લાઈવ લેક્ચર આપણે જોઈએ છે અથવા તમે ઘેર બેઠા ઓનલાઈન લેક્ચર એટલે કે ફ્રી લેક્ચર યુટ્યુબના લેક્ચરની વ્યવસ્થા મળે છે એ કોઈ પણ સંજોગોમાં તમને ક્યાંથી વ્યવસ્થા ના મળે. એ માત્ર સેટેલાઇટના કારણે જવાની વસ્તુ મળે. આપણે જે જીપીએસ નો ઉપયોગ કરીએ છીએ એ પણ સેટેલાઇટના કારણે મળે. હવે જે 5મું વિજ્ઞાન જેની વાત કરું તો 5મા વિજ્ઞાનનું નામ છે અત્યારે ફેલેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બરાબર? અને એની અંદર તમે જુઓ કે તમારો એક મોબાઈલ ઇનફ દુનિયાની બધી જ વસ્તુ તમારી મુઠ્ઠીમાં, દુનિયાના બધા સમાચાર તમારી મુઠ્ઠીમાં, દુનિયાની દરેક વાત બરાબર તમે જોઈ શકો કે તમે એક ખાલી તમે YouTube ખોલી દો એટલે જેટલી ટીવી ચેનલો છે એ બધી જ ટીવી ચેનલોની અંદર આવી જાય, બધા સમાચાર આવી જાય. દરેક પ્રકારના તમારે ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ઇકોનોમિક્સ બધા જ લેક્ચર આવી જાય. કોઈ પણ વસ્તુ તમારે ક્યાંય કોઈ જગ્યાએ શોધવા જવા નથી. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે અત્યારે નવા ઇન્ફોર્મર એટલે કે નવા વ્યક્તિઓ તમારા માટે દરેક પ્રકારનું સાહિત્ય તમને લાવીને અવેલેબલ કરાવે છે. તમે દરેક પ્રકારનું સાહિત્ય તમને આપે છે. હવે તમારા માટે પ્રશ્ન એ છે કે તમારે શું તૈયાર કરવું અને તમારે શું તૈયાર ના કરવું. હવે પ્રશ્ન એટલો જ થાય કે તમારા બધામાં અમે કાલે જે અહીંયા થરાનો સેમિનાર કર્યો કે થરાના સેમિનારમાં એક ભાઈએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે મટીરીયલ બધું છે, આ જે ઇન્ફોર્મેશન બધી છે પણ એમાંથી કેટલાક કલાક વાંચવું અને કયા પ્રકારની ચીજ વસ્તુ વાંચવું તો જેના કારણે આપણને સરકારી નોકરી મળવામાં સરળતા રહે.
તો આપણે એમનો જે પ્રશ્ન હતો ને એનો જવાબ મેં ત્યાં પણ આપ્યો હતો અને તમારા વગર પ્રશ્ન પૂછ્યો હું એનો જવાબ તમને અહીંયા પણ આપું કે તમે સરકારનું ઓથેન્ટિક મટીરિયલ કરંટ અફેર્સ માટે ઉપયોગ કરવાનો એ કયું તો કે ભાઈ ગુજરાત પાક્ષિક. આમાં ગુજરાત પાક્ષિક કેટલા લોકો વાંચે છે? ગુજરાત પાક્ષિક તમે એક જ વાંચો એમ ને? જે બધા નથી વાંચતા એના માટે કહી દઉં, કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્ન પૂછાય છે એ પ્રાઇવેટ પબ્લિકેશનના કોઈ મેગેઝિન પરથી ક્યાંથી પૂછાતા નથી. એ પ્રાઇવેટ પબ્લિકેશન વાળાએ ગુજરાત પાક્ષિકમાંથી કોપી મારી અને પૂછે તો 2 નંબરની વાત છે. બાકી કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનના એક પણ મેગેઝિનમાં પ્રશ્ન નથી આવતો. પેલા પરીક્ષા પત્યા પછી ખોટી ખોટી જાહેરાતો કરે, અમારા ચોપડીથી 4 માર્કના પૂછેલા, 8 માર્કના પૂછેલા, 12 માર્કના પૂછેલા, તો કેવી રીતે પૂછાય? એટલે ગુજરાત પાક્ષિક છે ને એ ગુજરાત પાક્ષિકમાંથી એને બેથી ઘટનાઓ લીધી હોય અને આ શોર્ટિંગ કરીને લખ્યું હોય એમાંથી પેલા પાક્ષિકમાંથી પ્રશ્ન પૂછ્યો હોય, પણ પેલો સાબિત એવું કરે પેલા મારામાંથી પૂછ્યું. ગુજરાત પાક્ષિક શું છે તો કે ભાઈ ભારત દેશ આપણો બન્યો અને ત્યાર પછી તે ગુજરાત રાજ્ય બન્યું. જગદીશભાઈ ઠાકોર સાહેબ આવ્યા છે. આપણે જેમના રાહ જોઈ રહ્યા હતા સરકારી ભરતી માર્ગદર્શન સેમિનારના જેમના અધ્યક્ષ સ્થાને આ જે સેમિનાર યોજાઈ રહ્યો છે એવા માનનીય મુખ્ય મહેમાન જગદીશભાઈ ઠાકોર સાહેબ અને મામલતદાર ધારાસભ્ય શ્રી કેડીભાઈ ઠાકોર સાહેબ નો અહીંયા સિદ્ધપુર વતી ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આપણે જે સરકારી નોકરીની વાત કરી કે ભાઈ કેવી રીતે આપણે તૈયારી કરી, તો જે મેં તમને ગુજરાત પાક્ષિકની વાત કરી તો પાક્ષિકની અંદર આપેલું શું હોય તો ગુજરાતનું જે આપણું આખું મંત્રીમંડળ હોય, ગુજરાતની અંદર આપણા અલગ અલગ ક્લાસ 1 સુધી અધિકારીઓ હોય, ગુજરાત સરકારના જે અલગ અલગ પ્રકારના 58 ડિપાર્ટમેન્ટ બનાવેલા છે એ દરેક ડિપાર્ટમેન્ટના એક એના ચીફ સેક્રેટરી અને એના અલગ અલગ ડાયરેક્ટર બનાવેલા હોય. એ દરેક પ્રકારની એમની જે પબ્લિક રિલેટેડ યોજનાઓ અમલમાં મૂકી હોય એ યોજનાથી તમને જે પણ કોઈ પણ પ્રકારનો તમને લાભ મળ્યો હોય એ લાભ વિશેના જે પ્રશ્નો હોય એ આપણને પૂછતા હોય. બીજી આપણે વાત કરીએ કે ગુજરાત પાક્ષિક એટલે એમાં કયા પ્રકારની યોજનાઓ, તો અત્યારે તમને એક પ્રશ્ન પૂછું કે ગુજરાતની અંદર એક જિલ્લો એવો છે એ જે જિલ્લામાં કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાનું નહીં અને ખાતર વગર પાક પકવવાનો, જેને આપણે આયુર્વેદિક ભાષામાં પ્યોર ઓર્ગેનિક કહીએ, બરાબર? એટલે કે એમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નહીં કરવો. એવો કયો જિલ્લો છે કોઈને ખ્યાલ છે? હા, ડાંગ. બરાબર. જમીનથી 1.5 કિલોમીટર ઊંચો આખો જિલ્લો આવેલો છે ડાંગ. સમગ્ર ગુજરાતની અંદર સૌથી પછાત કોઈ જિલ્લો હોય તેનું નામ ડાંગ, બરાબર? અને સૌથી ઓછી વસ્તી ધરાવતો હોય એ જિલ્લો પડે ડાંગ. અને એમાં સૌથી વધારે પછાત વ્યક્તિઓ જે છે અને પછાત વ્યક્તિનો જ વિકાસ ના થયો વર્ષો લાગ્યો. એકચ્યુઅલી એવું નથી અંદર, પણ આપણા આખા ઇન્ડિયાની એક કોન્સેપ્ટ ચાલે છે કે હવે આપણે ખાતરવાળી ચીજ વસ્તુઓ ખાઈ બધા ભૂલી ગયા છીએ. અલગ અલગ પ્રકારના રોગ થાય છે, કેન્સર થાય, ટીબી થાય, કોરોના, એના પાછળ કારણ પણ એ પર્યાવરણની બાબતે ગણવામાં આવી. એટલે આ ડાંગ જિલ્લા વિશે આખું પેજ ભરી લખ્યું છે. એમાં ડાંગ જિલ્લામાં આવેલી નદીઓ લખી છે, ડાંગ જિલ્લાની અંદર આવેલા 3 તાલુકા લખ્યા છે, ડાંગ જિલ્લાની પ્રજા કયા પ્રકારની ચીજ વસ્તુ ખાય એનો ઉપયોગ કર્યો. ડાંગ જિલ્લામાં એક રાગી નામનું એક ધાન્ય આવે છે જે ત્યાં થાય છે. 2011 ડીવાયએસઓની પરીક્ષા પહેલીવાર પૂછાયું ત્યારથી લઈને આજ સુધી 7 વખત ડેપ્યુટી સેક્શન ઓફિસરની ડીકેસીની પરીક્ષા રહી. સાથે 7 પરીક્ષામાં બેઠો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કઈ ધાન્ય એવું છે જેની અંદર સૌથી વધારે કેલ્શિયમ મળે. 93% 93% કેલ્શિયમ મળે. તમારા હાથ પગ ભાગી ગયા હોય પછી અંધાતા ના હોય તો ત્યાંથી 2-3 કિલો તમારે રાગીનું લોટ બનાવી લેવાનો, પછી રાગીના પાપડ લેવાના. ડોક્ટર સલાહ આવે કે ભાઈ આ રાગીના તમારે પર ડે 4 પાપડ ખાવાના, પણ તમે જો જરૂર કરતા વધારે ખાઈ જાય તો પેટમાં એસિડિટી કરી નાખે. એની તો લિમિટ મર્યાદા છે કે પર ડે તમે એમાંથી તમે 30-40 ગ્રામ જેટલું જે કેલ્શિયમ મળે એ લેવાનું. અત્યારે સૌથી વધારે સ્ટ્રોબેરી એ કયા જિલ્લામાં પાકે છે? સરકારે કેસરી ક્રાંતિ યોજના મૂકી છે, બરાબર? તો એ પણ ત્યાં ડાંગ જિલ્લો આવે. એટલે ડાંગ જિલ્લામાં એક પણ ખાતરનો દાણો નહીં નાખવાનો અને કુદરતી વાતાવરણમાં રહેવાનું, એ જ પ્રકારની ચીજ વસ્તુ બને. એટલે આપણને એક ઉદાહરણ મળે કે સમગ્ર ગુજરાતની અંદર એક ડાંગ જિલ્લો છે જ્યાં કોઈ પણ પ્રકારનો ખાતરનો ઉપયોગ નથી થતા. તો સદૈવ વખતથી લોકો જીવ્યા આવે છે. રામ ભગવાન જે હતા, બરાબર, એ દલિકારણ્ય એટલે ડાંગમાં આવ્યા હતા અને આજની તારીખે રામ આવ્યા ત્યારે એવું ડાંગ હતું, બરાબર? અને આજે 21મી સદીમાં આપણે જીવીએ છીએ કોઈ એવું ડાંગ છે તો ડાંગ હજી પછાત જ છે. કેમ? એ લોકો કુદરતી રીતે જીવે છે એટલે, બરાબર? હવે ધારો કે કોરોના બરાબર ફેલાયો હતો, આ તો કુદરતી કઈ એવું છે કોરોના પાછો વળ્યો. બાકી જો કોરોના પાછો ના વળ્યો હોત તો તમે મરી જાત, હું મરી જાત, ખાલી ડાંગ જિલ્લાવાળા ના મરે. ભલે ગામ આખે પછાત થતું, પણ એ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બાદશાહ હોય. કેમ કે એ લોકોને રોગ લાગુ નતો પડ્યો. ડાંગમાં જ્યારે કોરોના ગયો તો તમારા મારા જે નોકરીઓ કરવા જાય એના ગયો, તેના પ્રથમ લોકો છે એના પર કોરોના ક્યાંય લાગુ નથી પડ્યો.
બરાબર. એટલે ડાંગ જિલ્લાના જે આંકડા હતા ને એ તો આપણા જેવા જે ટ્રાન્સફર થઈ કે બીજી ગવર્નમેન્ટ જોબ કરતા હોય અથવા તો બીજા કોઈ વ્યક્તિ અહીં 2-5 વર્ષથી રહેતા હોય ધંધા કે અમદાવાદ જતા હતા એમને લાગુ પડતો. ત્યાં જે પ્રોપર ગામડામાં ગ્રામ્ય વિસ્તારના લોકો હતા એને કોરોના લાગુ નતો પડ્યો. એટલે એનો એક પ્રયોગ થયો આપણે. તો આ પ્રકારની બધી જે માહિતી હોય ને એ સરકારી અધિકારીઓ જે હોય તે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય કે નવી યોજના મૂકી એ ગુજરાત માર્કશીટની અંદર આ દરેક પ્રકારની ચીજો ત્યાં મૂકવામાં આવે. એટલે આ જે છે ને એ એનું ઓથેન્ટિક છે કે હાઈકોર્ટની અંદર કોઈ પણ પ્રકારનો પરીક્ષાનો પ્રશ્ન પૂછેલો હોય અને એમાં કોઈ પણ પ્રકારનો કેસ થાય ત્યારે કોઈ મેગેઝિનને ધ્યાનમાં નથી લેવામાં આવતું, પણ ગુજરાત માર્કશીટ અથવા તો ગુજરાત સરકારનો જે માહિતી વિભાગ છે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ એની અંદર હિન્દીમાં જે આખી બુકલેટ બહાર પડતી હોય કે જે 600 પત્તાની હોય દર વર્ષે વાર્ષિક બુકલેટ બહાર પડે. કેવી રીતે બહાર પડે? તો જ્યારે આપણું બજેટ આવવાનું હોય ભારત સરકારનું એ વખતે આગલા બજેટમાં ધારો કે જેટલા રૂપિયાની જોગવાઈ કરી હોય એમાંથી શિક્ષણ માટે રૂપિયા વાપરવાના હતા, એજ્યુકેશન સિવાય મેડિસિન માટે રૂપિયા વાપરવાના હતા, સમાજ કલ્યાણ માટે કે વિદ્યાર્થી માટે રૂપિયા વાપરવાના હતા, બહેનો માટે રૂપિયા વાપરવાના હતા. એની અલગ અલગ પ્રકારની સરકારે સ્કીમો મૂકી હોય અને એ સ્કીમો જે સક્સેસ થયેલી હોય અને એનાથી આપણા સમાજને ફાયદો થયો હોય એ જ પ્રકારની વાત ત્યાં લખવામાં આવતી હોય. વધારાની કોઈ વાત ત્યાં લખવામાં નથી આવતી. અને એ જ વસ્તુ જ્યારે તમારી પરીક્ષાના પ્રશ્ન MCQ સ્વરૂપે પૂછાય ત્યારે એમાંથી બેઠું આવતું હોય. અને એ અત્યારના જે પેપર નીકળે છે ને એ પેપર કાઢવાવાળા સાહેબ પેપર કાઢે એ પેપર કાઢવાવાળા કેવી રીતે કાઢે છે તમને ખ્યાલ છે? આપણે ખાલી પરીક્ષા આપી તો આપણને ખ્યાલ છે. એ પેપર કાઢતી વખતે એને કોલમ આપવામાં આવે છે. એ કોલમની અંદર લખેલું હોય કે તમે એક પ્રશ્ન પૂછો. એમાં પોતે પ્રશ્ન પૂછે એની સામે 4 ઓબ્જેક્ટિવ લખ્યા હોય ત્યાં લખ્યું તમારા 4 ઓબ્જેક્ટિવ એક સાચો લખો 4 ખોટા લખો. એની જે પાંચમી કોલમ હોય એ પાંચમી કોલમ એને સાચો જવાબ આપવાનો હોય. એની જે બીજી 3 કોલમ આપેલી હોય એમાં પહેલી કોલમ એવું લખ્યું કે ગવર્નમેન્ટની ઓથેન્ટિક બુક અથવા ગવર્નમેન્ટની ઓથેન્ટિક વેબસાઇટ અથવા ગવર્નમેન્ટનું ઓથેન્ટિક જે સાહિત્ય છે એનો તમે રેફરન્સ આપો. એટલે રેફરન્સમાં એને પેજ નંબર લખવાનું હોય, પેજ નંબરની સાથે એને કઈ જગ્યાથી કયો ફાફડો લીધો એ લખવાનું હોય અને કયા સંદર્ભમાં લીધું એ લખવાનું હોય. ધારો કે ન્યૂઝપેપરનો જે પ્રશ્ન લીધો હોય કે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે સંદેશ તો એને ગુજરાત સમાચાર પેજ નંબર લખ્યું હોય, દિવ્ય ભાસ્કર તેનું પેજ નંબર લખ્યું હોય, એની અંદર એને કયા આધારથી લખ્યું એ પણ એને સોર્સિંગમાં દર્શાવવાનું હોય. એટલે ત્યાં તમે જો કોઈ દિવસ આપણા પેપરમાં કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જેના કારણે જ્ઞાતિવાદ કોઈ ખોટો શબ્દ આવે, કોઈ તમારે વિખવાદ કોઈ બે જ્ઞાતિ વચ્ચે બને, કોઈ બે ધર્મ વચ્ચે બને, કોઈ અપશબ્દ એવું ક્યારેય ના આવે. એવું જો આવે તો જે સાહેબે પેપર કાઢ્યું હોય પેપર કાઢવા લાયક ના અભ્યાસ હતા એની નોકરી બચે નહીં. બરાબર. એટલે એક ગવર્નમેન્ટનું ત્યાં એ લોકોએ ઝેરોક્સ કાઢી અને જે એની જે આન્સર શીટ એની ક્વેશ્ચન શીટ બનાવી હોય એની પાસે જોવી પડતી હોય. તમે વિચાર કરો કે એ એની જે ક્વેશ્ચન શીટ છે એ ક્વેશ્ચન શીટની અંદર જ એવું લખેલું હોય કે ગવર્નમેન્ટનો તમે રેફરન્સ મારો તો બેટર છે કે તમારે પબ્લિકેશનના જે બજારમાં મેગેઝિન અલગ અલગ પ્રકારના થોકડા આવતા હોય, ખોટા પ્રશ્ન આવતા હોય એના કરતા એ ગવર્નમેન્ટનું જે મટીરીયલ હોય એટલા માટે યુઝ કરવાનું કે ક્લાસ 1 ઓફિસર હોય એને આપણે જે હોય તો ટાઈમ નહીં હોય એટલે એ લોકો શું કરે કે એના મટીરીયલ ગવર્નમેન્ટ એવું કીધું 1.5 પેજ લખવાનું તો એ ગવર્નમેન્ટ અધિકારી ક્લાસ 1 કોઈ દિવસ 1.5 પેજ લખે જ નહીં. એ 1.5 પેજ કીધું હોય ને તો એ એના ત્રીજા ભાગમાં પૂરું કરે. 1.5 પેજની જગ્યાએ અડધું પેજ લખે એટલામાં શોર્ટિંગ કરી નાખે. એને એવો બધો વધારાનો પેલું વખાણ કરવાનો આ તે બીજી બધી વસ્તુ એને ટાઈમ હોતો નથી. તો આપણી જોડે કેવું બને કે આપણે વધારે પડતી વસ્તુને 4 વખત લખેલી તમે વાંચો એના કરતાં બેટર છે કે તમે પાક્ષિક વાંચો, તમે યોજના મેગેઝિન છે એ તમે જે ભારત સરકાર એ વાંચો. મેં તમને કીધું કે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન ગવર્નમેન્ટ તરફથી હિન્દી ઇંગ્લિશમાંથી બહાર પડે છે એનું ગુજરાતી કરી અને આપણું જે પાક્ષિક આવે એની અંદર લખવામાં આવતું હોય એ નેશનલ લેવલ અને સ્ટેટ લેવલ દરેક પ્રકારની યોજનાઓ આવી છે. હવે આપણે જે તમારું અલગ અલગ પ્રકારના કાયદાના જે પ્રશ્નો હોય તો કાયદાના પ્રશ્નો કઈ જગ્યાએ યાદ રાખવાના કે ધારો કે તમારી પોસ્ટ કઈ છે તો પોલીસ કોન્સ્ટેબલ અથવા તો બીજી પોસ્ટ માટે કઈ ફોર્મ ભર્યું તમે તો પીએસઆઈ, બીજી પોસ્ટ કઈ તો એએસઆઈ. એટલે તમારી નોકરી લેતા પહેલા તમારું નજીકનું જે પોલીસ સ્ટેશન હોય પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની, ત્યાં પોલીસ સ્ટેશનમાં જવાનું, પોલીસ સ્ટેશનમાં જેટલા ફોટા લગાવેલા હોય એ બધા જોવાના, પોલીસ સ્ટેશનમાં જે પ્રકારની નોટિસો લગાવેલી હોય એ જોવાની. તમે બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય, પોલીસ તમને મેમો આપે, મેમોમાં કઈ કલમો લખેલી છે એ તમારે જોવાની. એ જનરલ શ્રેણીનો વિષય છે એ તમને સ્થળ પટાવટ માટેની જે કલમ અંદર લખેલી હોય તમારા મેમોમાં બરાબર એ પણ તમને પૂછાય. લાસ્ટ ટાઈમ हमने 2019 में પરીક્ષા લેવી હતી કે ભાઈ લો ઓફિસર એટલે કે જીપીએસસી દ્વારા વર્ક કરનાર જેને કાયદા અધિકારી વર્ગ ગણ કહેવાય જે જીએડી માં હોમ ડિપાર્ટમેન્ટમાં મદદ કરતા હોય તેમાં પ્રશ્ન આ પૂછ્યો હતો કે ભાઈ આપણે જે મેમો લઈએ કે મેમાની અંદર સ્થળ પટાવટ શબ્દ આવે તો સ્થળ પટાવટ માટે કયા પ્રકારની કલમ હતી બરાબર. નીચે 3 કલમો લખેલી હતી. હવે જેને મેમો લીધો છે એટલો અફસોસ થયો છે તારો મેમો લીધો તારો પાણી ફેંકના નહીં તમે વાંચો તો 1 માર્ક્સ આપણને મળે. એટલે આ તમે કોઈ પણ જગ્યાએ જે ગવર્નમેન્ટના કાગળિયા હોય એ અથવા તો એની જે યોજના હોય એને આપણને કરંટ અફેર સ્વરૂપેના પ્રશ્ન આવતા હોય. હવે ભારતનો જે ઇતિહાસ છે
ભારતના ઇતિહાસમાં આપણે જોઈએ તો ત્રણ પ્રકારનો ઇતિહાસ આવે, એક આધુનિક ઇતિહાસ આવે, બીજો મધ્યકાલીન ઇતિહાસ આવે, ત્રીજો પ્રાચીન ભારતનો ઇતિહાસ આવે. તો આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એમાં ત્રણ પ્રકારના ટોપિક હોય. કે સૌથી પહેલા આધુનિક ભારતનો જે ઇતિહાસ છે કે આધુનિક ભારતના ઇતિહાસમાં તમે જો કે વ્યક્તિ વિશેષ આવે. વ્યક્તિ વિશેષમાં કોણ આવે? તો કે દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી પછી કોણ આવે? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે. ગોપાલકૃષ્ણ ગોખલે પછી કોણ આવે? તો કે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી પછી કોણ આવે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ પછી કોણ આવે? તો કે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એના પછી કોણ આવે? તો લાલ બહાદુર શાસ્ત્રી. આ દરેકનો એક સિરિયલ સર્કલ બને. બરાબર? એ દરેક વ્યક્તિ વિશે તરીકે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એ વ્યક્તિઓએ શું શું કામ કર્યું એના વિશેના પ્રશ્ન આવે. અત્યારે આપણે એક પ્રશ્ન આપણે થોડા દિવસ પહેલા જે એક્ઝામ લેવાય જીપીએસસી ક્લાસની એમાં તો દ્રવ્ય અપહરણનો સિદ્ધાંત એટલે શું, બરાબર? અને એ સિદ્ધાંત કોણે આપ્યો? તો દાદાભાઈ નવરોજી જે હતા ને એને દ્રવ્ય અપહરણનો સિદ્ધાંત આપ્યો. દ્રવ્ય અપહરણનો સિદ્ધાંત એટલે શું? તો કે ભાઈ અંગ્રેજો જ્યારે ભારતની અંદર રાજ્ય કરતા ત્યારે ભારતની અંદરથી 100-200 કરોડ રૂપિયા ટેક્સ રૂપિયા ઉઘરાવતા. એ 100-200 કરોડ રૂપિયા ટેક્સ રૂપિયા ઉઘરાવેલા હોય ને એ 100-200 કરોડ ને લોકો ઇંગ્લેન્ડમાં મોકલતા અને એક પણ રૂપિયો આપણા માટે વાપરતા નહીં. તો દાદાભાઈ નવરોજી એવું કીધું કે તમે ઇન્ડિયામાંથી જો 200 કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવો છો તો તમે લોકો 200 કરોડ રૂપિયા ઇન્ડિયા અંદર વાપરો. તમારે જો ઇંગ્લેન્ડમાં 200 કરોડ વાપરવા હોય તો તમે ઇંગ્લેન્ડમાંથી ઉઘરાવો. બરાબર? બાકી અત્યારે આપણે એવું છે ને દ્રવ્ય અપહરણનો સિદ્ધાંત જ છે. અત્યારે પેટ્રોલમાં આપણે 105 રૂપિયા ઉઘરાવે છે. એમાં લખેલું છે કે ભાઈ 1 રૂપિયો શિક્ષણ માટે વાપરવો, 1 રૂપિયો ખેડૂત માટે વાપરવો, 1 રૂપિયો સમાજના ઉત્કર્ષ મહિલા યોજના સાથે એના માટે વાપરવો, 50 પૈસા એમાંથી આ બધું સફાઈ કાર્ય ચાલશે, ભારત સ્વચ્છ કરવાનું. એકચ્યુઅલી સ્વચ્છ થઈ ગયું છે પણ પૈસા જ સ્વચ્છ થઈ ગયું એટલે એ વાપરવાનો, એમાં વપરાતો નથી. એટલે જે દાદાભાઈ નવરોજી આપણને જે આ દ્રવ્ય અપહરણનો સિદ્ધાંત આવ્યો તે આપણા માટે લાગુ પડે. આપણે દ્રવ્ય લેવામાં આવે આપણી પાસેથી પૈસા અલગ અલગ ટેક્સ રૂપિયા ઉઘરાવવામાં આવે પણ એ દ્રવ્ય જે છે આપણી પાસે ફરી પાછું નથી આવતું. એ આ દ્રવ્ય અપહરણના સિદ્ધાંત તમને ક્યાં લાગુ પડે હું તમને સમજાવું. તમને કઈ જગ્યાએ લાભ છે તમને સમજાવું કે આપણે ત્યાં 1950 થી SC/ST નું નામ હતું, ત્યાર પછી 1988 માં OBC નું નામ આવ્યું, પછી 2019 ની અંદર EBC નું નામ આવ્યું. અત્યારે આ ચાર નામો તમે ક્યાં તો તેના પાછળ કારણ તમે કહી દો કે તમે લોકો અલગ અલગ પ્રકારના ટેક્સ ભરો. બરાબર? આપણે દૂધ મોજા લેવા જઈએ તો GST લાગે, સર લેવા જઈએ તો GST લાગે. GST કયા સુધારાથી એટલે કે 102 100 સુધારાથી આપણી પરીક્ષા પ્રશ્ન પૂછાય. આપણે ખાવા જઈએ તો 5 રૂપિયાનો GST લાગે. તો એ બધા પૈસા આપણામાંથી દેવાય. તો એ દ્રવ્ય અપહરણના સિદ્ધાંત મુજબ એ પૈસા જો ફરી આવવા જોઈએ ના આવવા જોઈએ ક્યાંથી પાછા આવશે? તમને જે SC/ST હોય એને 20000 રૂપિયા ભરવા માટે મળે સ્પર્ધાત્મક પરીક્ષા માટે. આપણે ભણતા આપણને સ્કોલરશિપ મળતી 5મું 6મું 7મું 8મું 9મું 10મું કોલેજ ને PhD સુધી. એમ હવે સરકાર રોજગારી આપણને નથી આપી શકતી અત્યારે તો સરકારે આપણા માટે એક નવો લાભ ગણો કે ગતાડું ગણો જે ગમે એને 20000 રૂપિયા આપવા એવી જોગવાઈ 2016-17 થી કરી હતી. એટલે કે 2016-17 થી આપણા માટે શરૂઆત થઈ કે જે વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષા આપતો હોય એને 20000 રૂપિયા મળે. એટલે 2018 ની અંદર SC માટે ST માટે OBC માટે હતું. પછી 2019 માં EBC વાળાને 20000 રૂપિયા આપ્યા. પછી આપણે 1/8/2018 પરિપત્ર જેટલો સરકારે 20000 રૂપિયા કોઈને આપ્યા નહીં. 2019 માં કોરોના આવ્યો એટલે સરકારે બજેટમાં જોગવાઈ કરી 300 કરોડ રૂપિયાની. એ 300 કરોડ રૂપિયાની જોગવાઈ એમને એમ પડી રહી. કોરોના કારણે ક્લાસીસ ના ચાલ્યા, સરકારી નોકરી ના મળી, ઊંડ તમે ઘર બહાર ના નીકળ્યા એટલે પૈસા રહી ગયા. હવે 2020 આવ્યું અને આ 2021 છે. એટલે હવે ભવિષ્યની અંદર આપણને 20000 રૂપિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે ગવર્નમેન્ટ આવે એના માટે આપણા પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર એમને એક અભિયાન ચાલુ કર્યું. બરાબર? અભિયાનનું નામ તમને કહી દઉં. આપણે એમાં વન ફેમિલી વન ગવર્નમેન્ટ જોબ એટલે કે એક કુટુંબ એક સરકારી નોકરી. આમાંથી કેટલા મિત્રો એવા છે કે જે લોકોના ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું નથી? ત્યારે આ મિત્રો કજો ખબર પડે. એનો મતલબ એવો થાય કે તમે લોકો સરકારી નોકરી લાગો તો તમારા ઘરમાં તો પહેલા હોય ને તમારા ઘરના પહેલા એક સરકારી નોકરી તરીકે ભારત દેશની અંદર 1950 થી લઈ 2021 સુધી જેમના કુટુંબમાં કે જેમના ઘરમાં સરકારી નોકરીઓ મળી એ લોકો સુખી થયા. એ લોકો પટ્ટાવાળા શ્રીપદથી લઈ અને IAS સુધી પહોંચ્યા. જો તમારા છોકરા તમારા બીજી ત્રીજી પેઢીએ સારી રીતે પહોંચાડવા હોય, સામાન્ય તલાટીથી શરૂઆત કરી અને કલેક્ટર તમારો છોકરો બને એવું તમારું સ્વપ્ન જોવું હોય તો તમારે પોતે પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય કારકુન, વન રક્ષક, ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા તો સચિવાલયની અંદર જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય એમાં કે PSI એમાં ક્યાંક નોકરી લાગુ પડશે. દરેક જગ્યાએ તમે જુઓ તો કલેક્ટરનો છોકરો કોઈ કલેક્ટર નહીં થાય, શિક્ષકનો છોકરો કોઈ શિક્ષક નહીં થાય, પણ એ શિક્ષકનો છોકરો શિક્ષક નહીં થાય પણ ક્લાર્ક થશે.
કલેક્ટરનો છોકરો કલેક્ટર નહીં થાય પણ કલેક્ટરનો છોકરો કોન્સ્ટેબલ થશે, ડીએસપીનો છોકરો ડીએસપી નહીં થાય પણ પીએસઆઈ થશે. કેમ? એટલા માટે કે એના બાપાને જે સરકારી નોકરી મળી હતી એ સરકારી નોકરીમાં એને 30 વર્ષ સુધી એક ધાર્યું ફાઇનાન્શિયલ બેલેન્સ રહ્યું. દર મહિને 25,000 વાપરી નાખ્યા, નવા 25,000 આવી જાય. સરકારી નોકરી કરવા વાળાને કોઈ દર દિવાળી ભલે નહીં. સરકારી નોકરી કરવાનો લાખ રૂપિયા ફટાકડા ના ફોડે, પણ ફટાકડા ફોડે કન્ફર્મ. બરાબર? એ ફટાકડા ફોડે સરકારી નોકરી હોય તો. અને જો ધંધો હોય તો દિવાળી ત્યારે હોળી થાય. બરાબર? એનું કોઈ નક્કી ના હોય કે ક્યારે હોળી થાય ક્યારે દિવાળી થાય. એટલે એ એટલા માટે કે તમારું 30 વર્ષનું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ ગવર્મેન્ટ નોકરી લાગવામાં તમારું સચવાય. આ કોણ લાગે તમને ખબર? આપણા વાળા ભારતમાં કોઈ લાયક નથી. ઇંગ્લેન્ડમાંથી ભારતમાં એક વાઇસરોય આવ્યો જેનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. એ કોર્નવોલિસ ઇન્ડિયામાં આવ્યો ને પછી કોર્નવોલિસને ત્યાં પેલા બ્રિટનના રાણી હતા જે વિક્ટોરિયાએ કીધું કે ઇન્ડિયાના લોકો છે ને કે ઇન્ડિયાના લોકોમાં તમે કંઈક એવો ફેરફાર કરો કે જે આપણા ગુલામ બની જાય. તો કોર્નવોલિસની આગળ આવે જે વ્યક્તિ હતો ને એ હેસ્ટિંગ સાઇન ગયો હતો એને એવું કીધું હતું કે ભાઈ ભારતના લોકો એમના ધર્મની રોજગારી સાથે એટલા બધા જોડેલા છે કે આપણી 17 પેઢી જતી રહે તો આપણે લોકો જુદા પાડી શકીએ એમ નથી. ત્યાં 18 વર્ણ અને 18 રોજગારી. મતલબ કે ધારો કુંભાર હોય તો કે ભાઈ માટલાનું કામ કરે, સુથાર હોય તો કે લાકડાનું કામ કરે, સોની હોય તો કે સોનાનું કામ કરે, લુહાર હોય તો કે લોખંડનું કામ કરે, બરાબર? બ્રાહ્મણ હોય તો ગણાનું કામ કરે, રાજા હોય તો કે ભાઈ એને માત્ર રાજા છે બીજા બીજા નફો જ નહીં કરવાનો. દરેકની આપણી રોજગારી વહેંચેલી હતી. એ વહેંચેલી રોજગારીને એમ કે ભાઈ ફેરફાર કરી શકો તમે તો તમે ભારત દેશની અંદર 250 વર્ષ સુધી રાજ કરી શકો. એટલે લોર્ડ કોર્નવોલિસ લાવ્યો કે ભારતના લોકો છે ને એ જ વ્યક્તિને વફાદાર છે જે વ્યક્તિને પૈસા આવે. બરાબર? વર્ષોથી આવતા હતા. કારણ કે હમણાં એકલા આપણે અલંકાર કરે કે આપણે પૈસા નથી કોઈ લેવા દેવા નથી. એટલે રામને મેં એવું નથી કીધું મને પગાર આવે. બાકી રામને જ્યાં પણ ભૂલ પડે કે જ્યાં પણ તકલીફ વગર કીધે હનુમાનજી આગળ હોય. એટલે અહીંયા લોર્ડ કોર્નવોલિસે ઇન્ડિયાના લોકોની માનસિકતા સમજી લીધી કે ઇન્ડિયાનો માણસ એને વફાદાર છે એને પગાર આવે. એને ચોખ્ખું લખી મોકલ્યું ઇંગ્લેન્ડની બ્રિટનની અંદર રાણીને કે ભારતના લોકોને આપણે પગાર આલે તો એના બાપને વફાદાર ના રહે, જે પગાર આલે પગારને વફાદાર રહે. એટલે એને તરત ભારતની અંદર ઇંગ્લેન્ડની જે બ્યુરોક્રેસી હતી એ બ્યુરોક્રેસીને એટલે કે નોકરશાહી ભારતમાં દાખલ કરી અને ભારતમાં તલાટી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર આ કેડર ઊભી કરનારો પહેલો કોઈ વ્યક્તિ હોય તેનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. કોર્નવોલિસે તમારા માટે બીજી વસ્તુની જોગવાઈ કરી કે આપણે ત્યાં જમાદાર શબ્દનો ઉપયોગ થતો. એ જમાદારને પીસી પોલીસ કોન્સ્ટેબલ કહેવામાં આવતું. એની પર પીએસઆઈ, એએસઆઈ, પછી પીઆઈ, ડીવાયએસપી અને એસપી આ ઊભું કરનારો લોર્ડ કોર્નવોલિસ હતો. દરેક સિટીની અંદર એક પીઆઈ હોવો જોઈએ એવી જોગવાઈ કરનારો પહેલો કોઈ માણસ હોય ને તો લોર્ડ કોર્નવોલિસે આ ઊભું કર્યું. અત્યારે આપણે 1991 ની વસ્તી ગણતરી મુજબ જ જગ્યાઓ છે. આપણે અત્યારે 5 પીઆઈના પોલીસ સ્ટેશન જોઈએ. આપણી લોકશાહી જીવન ઉભા કરતા નથી. રોજ ચોરી થઈ હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાને ભૂલી જ જવાનું. પાછું નહીં આવે. મારે એક વસ્તુ ચોરી થઈ જતી તો મેં તો કેન્સલ જ કરી નાખ્યું. જવું નહીં પેલો હોલ કરી નાખશે કે તમારી વસ્તુ ચોરી હોય પાછું લાવે. બરાબર? એટલે મૂળ પ્રશ્ન એ થાય કે આપણા વાળા કરતા અંગ્રેજો હારા એવું અત્યારે તો સાબિત કરી નાખ્યું. અમને તો એ જમાનામાં બરાબર 1878 ની અંદર એમને આપણા માટે જોગવાઈ કરી જ્યારે ભારત દેશને સંપૂર્ણ ગુલામ નતો કર્યો ત્યારે ગંગા ઘાટ એરિયામાં જેટલા વિસ્તાર હતા વિસ્તાર વાઇડ એક પીઆઈ અને એક પોલીસ સ્ટેશન ઊભું કર્યું. અત્યારે સિદ્ધપુરમાં જોઈએ તો સિદ્ધપુરની અંદર મારા માનવા મુજબ 15 પીઆઈ હોવા જોઈએ તો કદાચ લગભગ 15 નહીં હોય. તમે 10 લીટર જો કોન્સ્ટેબલ લેના છે બાકી પીઆઈ નહીં નીકળે. આજે તમે આટલું મોટું સિદ્ધપુર નાનું ગામ હતું કે ભાઈ આ નોર્મલી 1500-1700 ની વસ્તી હતી એમાંથી અત્યારે તમે જો તે મોટું થતું તમારે 50-60 હજાર લાખની વસ્તી પર પહોંચવા જાય અને તમે 15 પીઆઈ પોલીસ સ્ટેશન ઉભા ના કરી શકો તો લોકશાહી રાજકારણ તમને કોઈ હક નહીં. એટલે આ એક મૂળ વસ્તુ છે કે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવવા માટેની આ જોગવાઈ કરી. એટલે હવે આપણે આઝાદ થઈ ગયા. કેવી રીતે આઝાદ થયા? તો આઝાદ એ રીતે થયા કે અંગ્રેજો આપણા માટે સરકારી નોકરી મૂકીને ગયા. ભારત દેશ આઝાદ થયા પછી જે લોકો સરકારી નોકરીઓ મળી એ મેં તમને કીધું ને હું બધી જગ્યાએ ઉદાહરણ છતાં પણ તમારા માટે ઉદાહરણ આલું. હું એજ્યુકેશનની પેઢીને 16 વર્ષની પેઢી કહું 15 અથવા 16 વર્ષ. જનરલી આપણી પેઢી 20 વર્ષે બદલાતી કે ભાઈ આપણે એવું કહેવાતું કે બાપાનો બૂટ હોય એમાં છોકરાનો પગ આવી જાય એટલે પેઢી પૂરી થઈ ગઈ એટલે બાપાએ છોકરાને વહીવટ આલી દેવાનો. હવે તો પરિસ્થિતિ એવી છે કે પેલા 75 વર્ષે પહોંચે આગળ પાછળ છોકરાને આવે તો કોઈ વહીવટ નહીં આવતા. મારા સિવાય કોઈ નહીં. એવું ચાલુ છે આપણે. બરાબર? એટલે આ ગવર્મેન્ટ જોબ એવું નથી. ગવર્મેન્ટ જોબમાં તમારે 20 વર્ષે નોકરી લાગવાની. તમે ગમે એટલા સારા કર્મચારી હોય છતાં પણ તમને 58 વર્ષે રિટાયર કરી દેવાના કરી દેવાના. ખાલી એક જ વ્યક્તિ એવો હતો કે 82 વર્ષે રિટાયર થયો. તમે નામ ખબર છે બધા? પીસ વિદ્રથ જે ગેરામાં હતા સિવિલ એન્જિનિયર તરીકે નોકરી લાગેલા અને એમ કહેવાય કે જે પેલો રામેશ્વરમની પુલ છે એ બાંધેલો. પછી આપણે જે આપણે કોંકણ રેલવે છે એ બાંધેલી. પછી જ્યાં મેટ્રો ટ્રેનનો કોન્સેપ્ટ જે વ્યક્તિ લાવે ને એ લોકો પણ પીસ વિદ્રથ. પીસ વિદ્રથ સૌથી પહેલા મેટ્રો ટ્રેનનો કોન્સેપ્ટ લાવ્યા. એ કેવી રીતે કામ કરતા તમને ખબર? એ રીતે આપણે કામ કરીને પોલીસ કોન્સ્ટેબલ બનીએ. એને ગવર્મેન્ટ કામ આપે કે આ કામ તમારે 3 વર્ષમાં પૂરું કરવાનું. એટલે 3 વર્ષમાં 1 કલાક કરી નાખે.
ગવર્મેન્ટ એને કહી દે કે 3 વર્ષમાં કામ નહીં પૂરું કરું પણ આ કામ તમને 2 વર્ષમાં પૂરું થાય, લાખ કલાકો પૂરું થાય 2 લાખ કલાક એના બચે. એટલે ગવર્મેન્ટે એને 83-82 વર્ષ સુધી નોકરી રાખો. એને આજ સુધી કાંઈ નતો કર્યો. જો એ સિઝન ના હોય તો કે દિલ્હીમાં મેટ્રો ટ્રેન બનીને એ મેટ્રો ટ્રેન કોઈ સંજોગોમાં ના બને. ઇન્ટરનેશનલ લેવલે આપણા દેશનું નામ જે આપણે જે કોમનવેલ્થ ગેમ રમે તેમાં કપાય. એકમાત્ર એ સિદ્ધને જે મેટ્રો ટ્રેન બાંધી હતી એના કારણે આપણું નામ રહ્યું. અત્યારે આપણે વાત ચાલે છે ને કે ભાઈ 2036માં આપણે ત્યાં ઓલિમ્પિક અમદાવાદમાં રમાવાની તદ્દન ગપ્પું છે. હા, ઊંઘમાં ધોકા મારા લોકો બરાબર. આપણે ત્યાં 2086 લગી કોઈ સંજોગોમાં ઓલિમ્પિક રમવાની વ્યવસ્થા જ નથી. હું તમને સમજાવી દઉં. આપણે સ્પોર્ટ ને બધું ભણાવવામાં જ આવે છે કે ભાઈ જ્યારે કોઈ પણ સિટીને ઓલિમ્પિક છે ને કોઈ વડાપ્રધાન આપવા નથી આવતું, કોઈ રાષ્ટ્રપતિનો વહીવટ નથી, કોઈ સ્ટેટના સીએમનો વહીવટ નથી. એ સિટી ટુ સિટી છે. એટલે કે કોઈ પણ સિટીનો મેયર હોય એ મેયરને આપવામાં આવે. હવે એના માટે કેવું કે ધારો કે આપણે 2036માં ઓલિમ્પિક લેવી હોય ને તો 2036માં માંગણી ના થાય. એના આપણે 5 પહેલા માંગણી કરવી પડે. ધારો કે 2036 લેવી છે તો અત્યારે 2016માં માંગણી કરવી પડે અને દર 4 વર્ષે રિપોર્ટ આવવો પડે કે ભાઈ અમારું જે અમદાવાદ છે કે અમદાવાદમાં આટલા સ્ટેડિયમ છે, આ સ્ટેડિયમની આજુબાજુ ક્યારેય કોઈ બબાલ નથી થઈ, ક્યારેય કોઈ ઝઘડો નથી થયો, ક્યારેય કોઈ પણ પ્રકારનો અણબનાવ નથી થયો, ત્યાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક ત્યાં શોર્ટ નથી થતો. આવું તમારે દર 4 વર્ષે આપવું પડે. દર 4 વર્ષે તમે આવો ને ત્યારે તમે 8 વખત પહેલા એડવાન્સ અગાઉ થાય હોય ત્યારે તમારું નામ ડિક્લેર થાય. ધારો કે અત્યારે ઓસ્ટ્રેલિયા નામ ડિક્લેર થયું અને પેલા સોરી અત્યારે પેલા જાપાન નામ ડિક્લેર થયું તો જાપાન વાળા બીજા જે ઇંગ્લેન્ડ વાળા આપ્યું તો ઇંગ્લેન્ડ વાળાનું નામ ઓલરેડી 2005 થી હતું અને એના પહેલાના રિપોર્ટિંગ આવ્યું. આપણે અમદાવાદમાં ચાકુ ઉડે તો મારામારી થઈ જાય બરાબર. કે પેલું કબૂતર બી હોય તો ઝઘડો થઈ જાય. એ ઇમ્પોસિબલ હતું. પણ એક વન ટાઈમ હવે કેવું અલગ પ્રકારનું માર્કેટિંગ હતું અથવા તો આપણે લોકો અલગ પ્રકારનું વિચારીએ એટલા પૂછીએ તારા બધું ગપવું હતું. એટલે આટલું પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે પરીક્ષા પ્રશ્ન પૂછાય કે ભાઈ ગુજરાત ભારતમાં ક્યારે ઓલિમ્પિક યોજાશે 2036માં એ પરીક્ષા તમારો પ્રશ્ન પૂછે ને એના પહેલા તમને ખબર હોવી જોઈએ કે 2036માં આપણો ઓલિમ્પિક રમાયો છે અને 2086માં જવાબ આવશે. એટલા માટે કે આપણા લોકોએ એ જ ગવર્મેન્ટનો ભાગ બનવાનો છે. ઇન્ડિયાની ગવર્મેન્ટ કોઈ રાજકીય નેતા કોઈ વડાપ્રધાન કોઈ નથી ચલાવતું, પણ ઇન્ડિયાની ગવર્મેન્ટ કોઈ ચલાવતું હોય તો વર્ગ કરનાર કર્મચારી. તમને સમજાયું કઈ કઈ જગ્યાએ કોઈ પણ દવાખાના તમે જાઓ તો દવાખાનાના જે ઓફિસર હોય એનું નામ શું હોય? મેડિકલ ઓફિસર. એમો ક્લાસ 2 બરાબર, ક્લાસ 2 હોય. એની નીચેનો જેટલો સ્ટાફ હોય બધો વર્ગ કરન, સ્ટાફ નર્સ વર્ગ કરન, એફએનડબ્લ્યુ વર્ગ કરન, એફએનડબ્લ્યુ વર્ગ કરન, લેબ ટેકનિશિયન વર્ગ કરન, ફાર્માસિસ્ટ વર્ગ કરન બરાબર. એ બધા ક્લાસ 3 વાળા. તમે કલેક્ટર ઓફિસમાં જાઓ, કલેક્ટરની સાથે બીજા 3 ડેપ્યુટી કલેક્ટર હોય, એ 4 જણા ક્લાસ 1 હોય. બાકીના બધા ડેપ્યુટી સેક્શન ઓફિસર કે ડેપ્યુટી મામલતદાર વર્ગકાળમાં આવે. ક્લાર્ક, સિનિયર ક્લાર્ક બધા વર્ગકાળમાં આવે. તમે ઇવન કોઈ સ્કૂલમાં જાઓ તો પ્રિન્સિપાલ 1 થી લઈ અને 7મા ધોરણની સ્કૂલનો હોય તો વર્ગકાળમાં કહેવાય. તમે 8મી 10મી સ્કૂલમાં જાઓ તો પ્રિન્સિપાલ એટલે ક્લાસ 2 કહેવાય. બાકીના બધા શિક્ષકો વર્ગકાળમાં કહેવાય. એટલે સમગ્ર ઇન્ડિયાની અંદર મારા માનવા મુજબ 90% સ્ટાફ જે છે એ ક્લાસ 3 લો છે. એટલે આપણે બધા તૈયારી કરતા હોય તો કઈ તૈયારી કરો તમે? ઓલ ક્લાસ 3. શું નામ આવે? એવી કોઈ પેનલ નથી. ઘરના નામ આપી છે ને ઓલ ક્લાસ 3. તો ઓલ ક્લાસ 3 નો મતલબ શું થાય? કે વર્ગકાળની જે પણ નોકરી ગ્રેજ્યુએટ ઉપર કે 12 પાસ ઉપર મળે એ આપણે આખી નોકરી લઈ લેવાની. ત્યારે નોકરી તૈયારી આપણે પ્રોપરલી કરવાની. એટલે તમે જ્યારે વર્ગકાળની તૈયારી કરતા હોય તો વર્ગકાળની તમારી જે તૈયારી છે એમાં તમને કોમન જે સિલેબસ છે તો કે ભાઈ ઇતિહાસ, ભૂગોળ, પછી ઇકોનોમિક, તમારી સાંસ્કૃતિક બાબતો, કરંટ અફેર્સ, એ સાથે ભારતનું બંધારણ. હવે આ બધી જ્યારે તમે તૈયારી કરો તો તમે ફેલ કઈ જગ્યાએ થાવ, પાસ કઈ જગ્યાએ થાવ એવું તમને કહી દઉં. ધારો કે તલાટી છે તો તલાટીની પરીક્ષામાં આપણું મેરિટ કેટલું હોય? બહેનો જે છે એનું ગણિત 42 મેરિટ હોય, ભાઈઓ છે એનું ગણિત 55 હોય. તમારા 55 માર્ક ગ્રેજ્યુએટ પર થયા પછી ના આવે તો તમારે વિચારવું જોઈએ કે મારા મગજ છે કે અંદર પછી કોઈ નાખેલા અલગ પ્રકારના વિચારો છે. તમારા 55 માર્ક એટલા માટે ના આવે કે તમે એવું વિચારતા હોય કે આપણે ઘણું બધું 18 કલાક 10 કલાક વાંચવું જોઈએ એવું બધા વિચાર ને. હું તમને ઉદાહરણ આપું. આપણે બધા એવું કહેવાય કે એક ભાઈ 18 કલાક કામ કરે છે. ત્યાં સુધી તમે કોણ કરે? ક્યાં છે નહીં કે નામ બોલવું પડશે. એક ભાઈ ઇન્ડિયામાં 18 કલાક કામ કરે છે. નરેન્દ્ર મોદી 18 કલાક કામ કરો તો પથારી થઈ જાય સમજે બરાબર. એટલે તમારા લોકો 18 કલાક નહીં વાંચવાનું. કેટલા કલાક વાંચવાનું? તો કે આપણે ગણિત 4 કલાક વાંચવાનું, 2 કલાક આપણે ક્લાસ કરવાના. કેમ 2 કલાકના ક્લાસ કરવાના? તો તમે કોઈ પણ જગ્યાએ તાલીમ નહીં મેળવો ને તો તમારી નોટ હોય ને નોટમાં તો ખુદ લખી લો કે તમને નોકરી નહીં મળે. તો તમને કારણ કહું એનું કે મહાભારતનું યુદ્ધ હતું બરાબર. તો યુદ્ધ લડે ને એના આગળની ઘટના એક જ મિનિટમાં પૂરી કરી નાખું કે મહાભારતમાં પાંડવો અને કૌરવ આખી દુનિયા ઉપર રાજ કરતા હતા અને એમને અસોને ગર્જન ફેર્યો હતો. કેમ ફેર્યો હતો? કે આપણે ત્યાં ગુરુ દ્રોણ હતા
એમને 5 પાંડવોને તાલીમ આપી હતી, 100 કૌરવોને તાલીમ આપી હતી, 105 જણા તાલીમવાળા હતા, એમાં છઠ્ઠો 106મો ઉંમરે હતો કર્ણ, એ પણ પરશુરામની પ્રાઇવેટ એકેડમીથી તાલીમ લઈને આવ્યો. 106 જણા હતા ને એટલે દુનિયા આખી હતી કેમ કે લોકોએ તાલીમ મેળવી હતી. ભારત દેશ આપણો તો અંગ્રેજોની જોડે 250 વર્ષ સુધી આપણે ગુલામ રહ્યા. કેમ ગુલામ રહ્યા? તો જે પણ અંગ્રેજ ઇન્ડિયાની અંદર આવતો હતો ને એ તાલીમ લઈને આવતો હતો. એ કઈ તાલીમ લઈને આવતો હતો? તો કે ભાઈ ઇન્ડિયન સિવિલ સર્વિસની જે પરીક્ષા હતી એ પાસ કરીને આવતો. એ લોર્ડ કોર્નવાલિસ પછી જે લોર્ડ ડેલ હાઉસે આવ્યો, એ ડેલ હાઉસે આપણા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઇન્ડિયાની અંદર દાખલ કરી અને એક સાથે એને એવું ડિક્લેર કરાયું કે લંડનમાં ત્યાં જે પરીક્ષા લેવાય એ જ પરીક્ષાઓ ભારતની અંદર કલકત્તા, દિલ્હી અને મુંબઈમાં લેવાય અને એ જ પરીક્ષાઓ બીજી કોઈ નહીં. પણ તમે જે અહીંયા અત્યારે તૈયારી કરવા બેઠા કે હું તમારી જોડે જે પોલીસ કોન્સ્ટેબલની ચર્ચા કરું, જીપીએસસીની ચર્ચા કરું, યુપીએસસીની ચર્ચા કરું, એ બધી આપણે ડેલ હાઉસે જે પદ્ધતિ નાખેલી એની ચર્ચા કરી. એટલે ઘેર જઈ ડેલ હાઉસનો ફોટો ડાઉનલોડ કરી મઢાઈ નગરમાંથી ચાલુ કરતા એ ડેલ હાઉસ ચાલી ગયો, એ ડેલ હાઉસ ચાલી ગયો, ઘર ચાલે. બરાબર, અમે લોકો તો રોજ ફોટો ફેરવે આપણે ધંધો વાંચતા એટલે કાપતો ધંધો ચાલે. હવારે બધું ડેલ હાઉસ પોતાનો અગરબત્તી કરતો. મારે સાહેબ આયા મને કે તું જયરામ નગર નો છું. મેં કહ્યું કેમ શું થયું? મેં કે ડેલ હાઉસ પોતા નામ છે. આ તો આળો દુશ્મન હતો. મેં કોઈ દુશ્મન હતો જ નહીં. કે એને જો સરકારી નોકરી વર્ગ 1, 2, 3, 4 ની આ પદ્ધતિ ના કરી હોત ને તો ભારતના લોકો જો સરકારી નોકરીમાં ના લાગ્યા હોત ને તો ભારતમાં એટલા બધા લુચ્ચા લોકો હતા કે ભારત દેશના કટ્ટા કહીને શિયાળની જેમ પેલો કટ્ટો ગઈ થઈ જાય. ભારત દેશના બધી પ્રજા બધી નોડી થઈ જાય. ભારત દેશને કોઈ ચલાવનાર હોય તો આપણે લોકો ચલાવનારા છે. કે તમે મનમાંથી વ્યાપ કાઢી નાખો કે ફલાણા ભાઈ ચલાવે, ઢીકણા ભાઈ ચલાવે, તો કેમ કે છે તું તમારા આખો દેશ છે અને ચંદ્ર ઉપર લઈ જઈશ ને ઇન્ડિયાની ઇકોનોમી $5 મિલિયન કરી નાખીશ ને ભાઈ જે અટકી જે જીરો કહી નાખ્યું 5 મિલિયન કે સાઈડ પર જતું રહ્યું. 5 ટ્રિલિયન ને બિલિયન ને ગણવાની અંદર ઘરો લોકો બહાર કરવાના બરાબર. એટલે એ જે મૂળ અરાજકતાવાળી વાત છે એને આપણે સાઈડ પર મૂકવાની, પ્રોપર કઈ તૈયારી કરવાની આપણે એવું સમજવાનું. આપણે ભારતના બંધારણની અંદર 11 ફરજો આપેલી છે. એ 11 ફરજોની અંદર 8મા નંબરની એક ફરજ આપેલી છે બરાબર 51 ની અંદર. એ ફરજમાં એવું લખેલું છે કે હું ભારતની ઉન્નતિ થાય એના માટે સતત પ્રયત્ન કરતો રહીશ બરાબર. એમાં જ મારું ગૌરવ હશે અને મારા દેશનું ગૌરવ હશે. એ સતત પ્રયત્ન એટલે શું? તમે કોઈ પણ પ્રકારની કંપની નાખો, એ તમારી કંપની મોટી થાય, એમાં તમે 200-500 જણને રોજગારી આપો. એ રોજગારી આપવા માટે તમે જે કંપની ઊભી કરી એ તમારી ફરજ હતી એટલે તમે લોકોને રોજગારી આપી. આ જ આપણી ફરજ ઉપરથી પેલો નવો કોન્સેપ્ટ આવ્યો ને કે ભાઈ આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર હતું બરાબર, આત્મનિર્ભર વર્ષોથી હતું. આ અલગ અલગ પ્રકારની સ્કીમો પડી એમાં પદાર્થ કરે જાય બધી વસ્તુ આ બાજુ તે બાજુ ગબડે છે, તે બાજુ આ બાજુ ગબડે છે. અત્યારે એવું થયું જમ્મુ કાશ્મીર એમ કીધું કે 270 ની ગલત ના બદલાઈ શકે, પાછો તે નવું લાગે તો તેની ગલત લાવવાની. તમારે ત્યાં પણ એવું થયું કે ભાઈ સમગ્ર ભારતની અંદર કોઈ પણ સ્ટેટ હોય એ સ્ટેટમાં કઈ જ્ઞાતિને ઓબીસીમાં સમાવી એની સત્તા આપણે સ્ટેટ જોડે હતી, બધા રાજ્ય જોડે નથી. અને આપણે 1.5 મહિના પહેલા ડિક્લેર કર્યું કે ભાઈ હવેથી દરેક રાજ્ય જે છે એ રાજ્યને કે ભાઈ પોતાના રાજ્યની જ્ઞાતિને ઓબીસીમાં ઉમેરી સત્તા આપવામાં આવે. હવે આ પહેલા 2014 પહેલા હતું બરાબર. 2016 માં લોકોએ કેન્સલ કર્યું સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી અને અત્યારે પાછું આલી દીધું. એટલે આપણે ઘણીવાર કેવું બને કે આપણે કોઈ ઉપર લેવલની જે વાતો આવતી હોય ને અલગ અલગ સમાચારની એમાં પડ્યા કરતા આપણે પ્રોપર તૈયારી કઈ કરવાની કે ભાઈ હું છું અને મારી ફરજ મુજબ મારો ભારત દેશ ચલાવવાનો છે. તો ભારત દેશ આપણે કેવી રીતે ચલાવીએ? તો તમે એવું વિચારજો સાહેબ એવી સલાહ આલે કલારી બની દેશ ચલાવવાનો, કોન્સ્ટેબલ બની દેશ ચલાવવાનો. તમને ખબર છે દેશ વર્ગ 3 વાળા કલારી કોન્સ્ટેબલ જ ચલાવે. કોરોના થયો તો સૌથી વધારે કોન્સ્ટેબલ જ ફરજ બજાવી. ભારત દેશ ની તમે ગણવા જાઓ તો 8.5 કરોડ કોન્સ્ટેબલ છે. એમાં સ્ટેટ ગવર્નમેન્ટ આવી જાય, સીએમપીએફ આવી જાય, ત્રણ બીજા જે અર્ધ સરકારી દળો છે એ આવી જાય, આરએમએફ આરએએફ છે એ પણ આવી જાય. તમે સમગ્ર ભારત દેશની અંદર જુઓ તો ભારત દેશમાં અલગ અલગ આપણે જોઈએ તો આપણા જે ગામડાઓ છે બરાબર એ 10 લાખ કરતા વધારે ગામડા થવા જાય. એ 10 લાખ ગામડામાં 20 લાખ જેટલા તલાટી છે. તો તમને એવું લાગે બધા કાર્યક્રમ ચાલે એ 20 લાખ તલાટી ના હોય તો આપણા કોઈ પણ પ્રકારના ગામડામાં જે લોકલ સુવિધાઓ મળે એ કોઈ પણ પ્રકારની સુવિધા આપણને ક્યાંય મળે જ નહીં. એટલે ગવર્નમેન્ટ જોબ જે આપણી છે એ ગવર્નમેન્ટ જોબની તમારે અલગથી એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કરવી હોય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી માટેની તમને અહીંયા એમ કહેવાય કે ટિપ્સ આપું કે તમે માત્ર 3 કે 4 મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા પાસ કરશો. ઘણા બધા મિત્રોને એવું માનવું છે કે સરકારી પરીક્ષાનું જે પેપર હોય એ એક પેપરમાં પૂછેલા પ્રશ્ન બીજા પેપરમાં પૂછાતા નથી. કન્ફર્મ ને? ઘણા બધા પ્રોફેસર એવું કહેતા હોય તો હું તમને પ્રયોગ કરાવું. અમે પાછા મારા ક્યાં પ્રયોગ કરીએ છીએ કે જીપીએસસી ક્લાસ 1 2 ના જીપીએસસી ક્લાસ 3 ના જે પેપર હોય એના બધા જ પ્રશ્ન ગેટ થાય. તમારી વર્ગ 3 ની પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની હોય, પીએસઆઈ ની હોય કે બિન સચિવાલય કારકુનની હોય એ બધી પરીક્ષામાં મોટા પ્રશ્ન નાના બનાવીને રિપીટ કરી ત્યાં પૂછવામાં આવે. હજુ એનાથી વધારે તમને ઉદાહરણ આપું કે યુપીએસસી નું હિન્દીની અંદર જે પેપર હોય બરાબર એ હિન્દીનું પેપર તમે જોશો ને તો એના જ
બધા પ્રશ્નો બેઠા ઉઠાઈ અને જીપીએસસી ક્લાસ 1 ની પરીક્ષામાં બધા પ્રશ્નો ત્યાં મૂકેલા છે. તમારે જુઓ તમે ક્લિયર કટ જોઈ લેજો. બરાબર, એ માત્ર ગુજરાતી કરી મૂકેલો. જીપીએસસી ની જ્યારે પરીક્ષા આવતા હોય ને ત્યારે યુપીએસસી માં જે હિન્દી પેપર 1 જનરલ સ્ટડી અને હિન્દી પેપર 2 જનરલ સ્ટડી ઇંગ્લિશ અને મેથ્સ નું આપેલું હોય એને તમે ગુજરાતી કરી લો તો જીપીએસસી ની પરીક્ષા તમે આરામથી પાસ થાઓ. જીપીએસસી ની પરીક્ષા કેટલા માર્ક્સ હોય તો કુલ 400 માર્ક, પેપર 1 200 માર્ક, પેપર 2 200 માર્ક. હવે એમાં પહેલો કેટલે માર્ક આવતો પાસ થાય કોઈને ખ્યાલ છે? જીપીએસસી નો મેરિટ પહેલો કેટલા આપે બેન? કોઈ આપેલી છે નથી આપી? કોઈ નથી આપી. જીપીએસસી નું મેરિટ તમારું માત્ર બેનો 90 થી લઈને 110 માર્ક છે. બરાબર, એટલે 100 ની અંદરથી તમારા 25% આવે બેનો પાસ. આવા જે ભાઈઓ છે એનું મેરિટ કેટલા છે તો કે જે 400 માર્ક નું મેરિટ છે એમાંથી જ્યાં 150 માર્ક આવે એ બધા પેલી પરીક્ષા પાસ. એટલે જીપીએસસી ના 5 લાખ ફોર્મ ભર્યા હોય ને એટલે 4000 લોકો જે પાસ કરે ને એ 4000 લોકોની અંદરથી 3900 લોકો એવા હોય જેના 120 માર્ક હોય જેન્ટ્સમાં અને બહેનોની અંદર જે માર્ક્સ આવ્યા એ લોકોના 90 ની આસપાસ હોય. તો કે બહેનોનું 90 થી લઈને 110 માર્ક છે અને ભાઈઓનું છે એ 110 થી લઈને 150 ની વચ્ચે છે. એટલે ભાઈઓ 35% માર્ક્સ લાવે પાસ થાય, બહેનો 25% માર્ક્સ લાવે પાસ થાય. જો 125 માર્ક આવે અને સરકારી નોકરી તમને 30 વર્ષ માટે મળતી હોય, તમને મામલતદાર કે કલેક્ટર કે ડીવાયએસપી કે પીઆઈ લાલ લાઈટની ગાડી તમને 30 વર્ષ માટે વાપરવા મળતી હોય, તમને સમાજની અંદર એક અલગ પ્રકારનો હોદ્દો ત્યાં મળતો હોય તો તમારી જે તૈયારી જે છે બરાબર એ પ્રોપર તૈયારી તમારે જીસીઆરટી જે બુકો છે 11 બારની એમાંથી કરવી જોઈએ. અને બીજી આપણે વાત કરીએ કે તમે જ્યારે અત્યારે પરીક્ષાનો માહોલ છે તો આપણી જોડે ગણિત અને આવતા 9 મહિના અને ડિસેમ્બર મહિનો ગણિત આપણી જોડે 10 મહિના છે. એ 10 મહિનાની અંદર સરકારની ટોટલ 2 લાખ જેટલી અલગ અલગ પ્રકારની સરકારી ભરતી છે એ બધી જ ભરતી આવી જશે. અમારે ત્યાં 2016 માં એક ઘટના જે બની હતી એ વસ્તુ અત્યારે પુનરાવર્તન કરવા તમને કહું કે અમારે ક્લાસની અંદર મારે 500 છોકરાઓ હતા. અમે 50 થી 10 બેચ ચલાવતા હતા. એ 10 બેચમાં અમે 3 વખત સિલેબસ પૂરો કરાયો. કેમ કે 2017 ઇલેક્શન હતું ને તો સરકાર તારીખ ખસેડી પાછી રહી. તમે સિલેબસ પૂરો કરીએ એટલે તારીખ ના આવે તો પાછો નવેસરથી સિલેબસ ભરવાનું ચાલુ કરીએ. પાછો ભણાવીએ એટલે 3 મહિના અંદર સિલેબસ પતી જાય પાછી તારીખ ના આવે. અમે 3 વખત સિલેબસ ભણાવ્યો. પછી સરકારે શું કર્યું ખબર? 10 રવિવારે પરીક્ષા. આ રવિવારે તલાટી, બીજા રવિવારે કોન્સ્ટેબલ, ત્રીજા રવિવારે વનરક્ષક, ચોથા રવિવારે જીપીએસસી, પાંચમા રવિવારે ડીવાયએસઓ આ પરીક્ષા લેવાય. અમારે ત્યાં ગણીને 115 છોકરા એવા હતા કે જેની હાથમાં 5 ઓર્ડર હતા. પીએસઆઈ નો ઓર્ડર, કોન્સ્ટેબલ નો ઓર્ડર, એએસઆઈ નો ઓર્ડર, ડીવાયએસઓ નો ઓર્ડર, વનરક્ષક નો ઓર્ડર, સમાજ કલ્યાણ અધિકારી નો ઓર્ડર. બરાબર, એમાંથી પછી આપણે નક્કી કરવાનું કે કયા પ્રકારનો નોકરી એને લેવી છે, કયા પ્રકારની નોકરી મને હાજર થવું. એટલા માટે તમે લોકોને 3 વખત સિલેબસ કાઢો. તમે લોકો જ્યારે કોઈ પણ પરીક્ષાનો સિલેબસની તૈયારી કરો, ધારો કે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ છે, આઈપીસી, સીઆરપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતનું બંધારણ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને સાથે મનોવિજ્ઞાન. બરાબર, આ બધાની તૈયારી તમે 3 વખત તમારો સિલેબસ પૂરો ના કરો ને તો કોઈ પણ સંજોગો તમે કોન્સ્ટેબલ બની શકો નહીં. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ 6 વખત સિલેબસ પૂરો કર્યો અને બીજા એક વ્યક્તિએ 5 વખત સિલેબસ પૂરો કર્યો. બરાબર, બંને જણા પહેલા ટ્રાયલ એક વ્યક્તિ આઈએએસ બની, બીજી વ્યક્તિ આઈપીએસ બની. તમે બધા ટીના ડાભીનું નામ સાંભળ્યું છે, લગભગ બધાને ખબર છે. અને ખબર ના હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા આપવા હૈયે આપણને ખબર ના હોય તો સમજી આપણું લેવલ નથી પરીક્ષા આપવાનું. બરાબર, કેમ? તો ટીના ડાભી કે 10મા ધોરણમાં જ્યારે ભણતી ને ત્યારે એના મમ્મી હતા ને એના મમ્મીએ નક્કી કર્યું કે આને મારા આઈએએસ બનાવી એટલે એને યુપીએસસી ની પ્રી પરીક્ષાની યુનિટની બુક લાઈન આપી અને ધીમે ધીમે એને વંચાય. એટલે જે ટીના ડાભી હતા એ ટીના ડાભીએ 10મા ધોરણમાં એક વખત યુપીએસસી નો સિલેબસ પૂરો કર્યો. 11મા મારી તેની મમ્મીએ બીજી વખત સિલેબસ પૂરો કરાયો. પછી 12મા મારી એને ત્રીજી વખત સિલેબસ પૂરો કરાયો. એફઆઈમાં એડમિશન લીધું તો એને એ બહુ હોશિયાર હતા, એમબીબીએસ માં જઈ શકે જવું હતું. બરાબર, એ કેમિસ્ટ્રી વાળા હતા પણ એની મમ્મીને કીધું કોને આઈએએસ જ બનાવી ભલે તરત છોકરી થઈ ગઈ એટલે એને આજ કરાયો. આજની સાથે એફઆઈમાં એને 4થી વખત સિલેબસ પૂરો કરાયો, એસવાયમાં 5મી વખત પૂરો કરાયો અને જ્યારે એની ટીવાયની પરીક્ષા થતી હતી ત્યારે એ જ યુપીએસસી નો સિલેબસ એને 6ઠ્ઠી વખત પૂરો કરાયો. એ જ ટીના ડાભીએ જ્યારે યુપીએસસી ની પરીક્ષા આવી તો પ્રથમ ટ્રાયલે બરાબર ફર્સ્ટ એમ એ પાસ થયા અને 22 વર્ષની ઉંમરે આઈએએસ બન્યા હતા. અત્યારે રાજસ્થાનની અંદર કલેક્ટર તરીકે નોકરી કરે છે અને આખા ઇન્ડિયામાં જ્યારે સૌથી ટોપ પર આવનાર વ્યક્તિ કોઈ હોય તો માત્ર ટીના ડાભીએ ત્યાં જેના રાજ્યમાં કોરોના ખૂબ ઓછો અને જ્યાં જિલ્લામાં કોરોના ખૂબ ઓછો ફેલાયો, ખૂબ ઓછા લોકો મર્યા હતા અને સૌથી વધારે સારી સુવિધાઓ મળી. બરાબર, ખુદ પીએમએ કીધું ભાઈ રાજસ્થાનમાં ટીના ડાભી જે છે એના જેવું કોઈ કામ કર્યું નથી. એ બ્લેક કાસ્ટ શેડ્યુલ કાસ્ટવાળા અને એને 5 વર્ષ થયા. હવે એનાથી નવી આગળ વાત એ કે એમનાથી 2 વર્ષ નાના એમના બેન હતા, એમને પણ યુપીએસસી ની પરીક્ષા આવી અને એમના બેન 2017 માં એમને યુપીએસસી માં આઈએએસ થયા. તેમના બેન 2019 માં આઈએએસ થયા. એના બેન એના 2 વર્ષ પછી આઈએએસ થયા. તમે વિચારો કે એક જ ઘરમાંથી બે આઈએએસ પાકતા હોય બરાબર તો આપણને તમારી મળી ના હોય. એમને કેવું કે
તમે બધા લોકો વિચારો કે ગુજરાતી આપણને આવડતું તો આપણે આઈએસ આઈપીએસ ના થઈએ. આઈએસ આઈપીએસ નું ગુજરાતીમાં ઉદાહરણ આપણા આ નજીકના જિલ્લા ઉત્તર ગુજરાતનો સફીર અસર, બરાબર. 22 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરમાં ગુજરાતમાં નોકરી મેળવનાર પ્રથમ આઈપીએસ. અમને લાસ્ટ ટાઈમ મારી સાથે એક ભાવનગર યુનિવર્સિટીમાં હતા અને અમારા સાથે સેમિનાર હતો. એક યોગેન્દ્રભાઈ કરીને એમના કલેક્ટર હતા અને નીલકુમાર યોગેન્દ્ર એ મહારાષ્ટ્રના કલેક્ટર હતા અને એક સભ્ય આઈપીએસ કરી ગયા. તો અમારે મારા સભ્ય સાથે વાત કરી કે મને વખત તમને કીધું સાહેબ તમે ઘણા બધા વિડીયો જોયા છે અને એમાં તમે જે વાત કરી કે જીપીએસસી અને યુપીએસસી જે સિલેબસ છે એ 80% મળતો આવે. આપણે જે જીપીએસસી છે એ અને યુપીએસસી જે 80% સિલેબસ મળતો આવે. એમને પ્રિલિમ પરીક્ષા હિન્દીમાં આપી, આખી યુપીએસસી ના બધા પેપર ગુજરાતીમાં આપ્યા અને એ વ્યક્તિ ગુજરાતીમાં પરીક્ષા આપવાના કારણે 22 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટ્રાયલે એ આઈપીએસ માં પાસ થયા. જામનગરમાં પોસ્ટિંગ લીધું, અત્યારે સેકન્ડ પોસ્ટિંગ એનું અહીંયા ભાવનગરમાં છે. એ કેમ પાસ થયા? એટલે એવું વિચાર્યું કે હું જ્યારે 12મા ધોરણમાં હતો ને ત્યારે મને વિચાર્યું કે મારે એટલે કોઈ કલેક્ટરની અંદર ગાડી આવી એટલે એમને વિચાર્યું કે આનો રૂપો બહુ જોરદાર છે તો ભવિષ્યમાં આપણે આવું બનવું, આપણી ગાડી આવીને આવો આપણો રૂપો રહે. એટલે એને ઘણા બધા સગાવાળાને પૂછ્યું કે મારે કલેક્ટર બનવું કે મારે ઊંચો અધિકારી બનવું. એને વખતે ખબર નથી કે ભાઈ યુપીએસસી જીપીએસસી શું છે. એ 10મા 12માની તૈયારીમાં તેને ખબર કે યુપીએસસી નામની પરીક્ષા આપવાથી આઈએસ આઈપીએસ થવાય. એ વખતે ઘણા લોકોએ કીધું કે આપણાથી ના કરાય. એ વ્યક્તિ દિલ્હી ગયા, ત્યાં 3-4 મહિના રહ્યા, એના ભાગો 2-3 મહિના રહ્યા, 6-7 મહિનાની મહેનત કરી અને જે દિવસે એને યુપીએસસી ની પરીક્ષા આપવા જવાનું હતું એ દિવસે એની બાઈક લઈ જતો, એ બાઈક કોમ દઈને રોકી દીધું. રોકી દીધું, પડેલી છે, આ કાઢી ગયું, બરાબર. છોલે ગયું, ધોઈ નીકળ્યું. આપણે જગ્યાએ પેલા દવા પડવાનું છે, યુપીએસસી પરીક્ષા જવા દે, એને ના જવા દીધું. એ વ્યક્તિ સૌથી પહેલા યુપીએસસી નું પેપર આપ્યું 2 કલાકનો, એની પછી 3 કલાકનું રિસેસ હતી, રિસેસમાં બેસી રહ્યા. બીજા 2 કલાક આપ્યો તો 8 કલાક એ પેલું 8 વર્ષ તો દુખતો હતો ને, પણ એને જે 1.5 વર્ષની મહેનત કરેલી ને એ મહેનત એડે ન જાય. એટલે એ વ્યક્તિએ એવી ખરાબ પરિસ્થિતિમાં પરીક્ષા આપી અને પહેલા ટ્રાયલ એને પ્રિલિમ પરીક્ષા પાસ કરી, પહેલા ટ્રાયલ એને મેન્સ પરીક્ષા પાસ કરી અને પહેલા ટ્રાયલ ઇન્ટરવ્યુ પાસ કર્યું અને 22 વર્ષે નોકરી લાગી. જ્યારે એ મારી સાથે બોલતા ને ત્યારે સ્ક્રીન પર એક વાક્ય કીધું, મને ગમે તો તમને કહું. એને એવું કીધું કે તું લોકોની વાતો સાંભળી બેસી ગયો હોય અને મેં યુપીએસસી તૈયારી ના કરી તો આજે આઈપીએસ ના આપવાનો સલાહ ના આપતો હોય, હું તમારી જેમ ખૂણા બેસી બોલે બોલતો હોય મને સાંભળશો અને એ વાત કરી મને એ વાત ખૂબ ગમી. અને એટલા માટે વાત ગમી કે તમે લોકો અત્યારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો, તમારા ઘરે લોકો તમને એમ કે તું દોડી શકતો નથી, તારું શરીર નથી, તારું વજન નથી, વજન ચાલ આપતા નથી. બહેનોનું 40 કિલો કરતા વધારે વજન લાગે, ભાઈઓનું 50 કિલો કરતા વધારે વજન લાગે. એટલે ભાઈઓ જે હોય 50 કિલો હોવો જોઈએ, બહેનો જે છે એ 40 કિલો હોવો જોઈએ અને બહેનોને 40 કિલો વજન માટે 1600 મીટર છે, ભાઈઓને 50 કિલો વજન માટે એ લોકોએ 5 કિલોમીટર આપ્યું. તો તમે આ 4.5 મહિનાનો ટાઈમ છે, એમાં 3 મહિનાનો ટાઈમ તમારો ફિઝિકલ માટેનો છે અને જો તમે તૈયારી ના કરી શકતા હોય તો પછી આપણે 5-10 વર્ષ પછી જ્યારે તમે તમારા મિત્ર અથવા તમારા કાકા કુટુંબમાં કોઈ સરકારી નોકરી લાગેલા જોશો અને એ વ્યક્તિને જ્યારે કોઈ સ્ટેજ ઉપર બેસાડશે, કોઈ એનું સન્માન કરશે, એની સગાઈ થશે, તમારું લગ્ન નહીં થાય, ત્યારે તમને સરકારી નોકરીની વેલ્યુ સમજાશે. સરકારી નોકરીની માર્કેટ વેલ્યુ થાય ખબર લગ્નના બજારમાં. આપણે દીકરી હોય ને એટલે બધા સગાઈ જોવા જાય. અમારા ભજન બનીને ઘટના તમને કહું કે મારા મિત્ર હતા ને એ સગાઈ જોવા ગયા તો મને ભાઈ મળ્યા. પછી મને કે છોકરો કે તલાકની નોકરી કરે છે તો મેં કઈ મળતો નહીં, તલાકની નોકરી કરે તેની હવે કાઢો ને. એટલે પછી પેલો ભાઈ કે પણ કાલે મારે એ છોકરા જોવા જવાનું. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, મેં કીધું શું કરે? મેં કે હું કઈ નહીં કરતો. મેં કીધું શરમ નહીં આપું, કઈ નહીં કરતો, તલાકની ઇન્ટરવ્યુ લઈશ. તારું લેવલ તો આવું નહીં, પેલો તલાકી છે તો તને જોતા જ નહીં આવડે, હું તો કઈ લોચો તારા માથે પડશે. ક્યાંય વાત તો આની સાચી છે કે મેં ચાલ વાત જવા દે. તલાકી છે ત્યાં ગયા, જોયા, લગ્ન થઈ ગયું. મેં કહું તારું? મને કે મને તલાકની નોકરી મળે તો લગ્ન થાય. મેં તમે શું કર્યું કે કઈ ના, બરાબર. એટલે જે આપણું માર્કેટ વેલ્યુ છે એમાં એક આ ફેરફાર છે કે તમારી સરકારી નોકરી હોય તો તમને સર્વેથી લઈ અને એમ કહેવાય કે ભાઈ સમાજની અંદર એક અલગ પ્રકારનો હોદ્દો મળે કે ભાઈ તમે સામાજિક રીતે તમારું સ્ટેટસ બને. કોઈ પણ વ્યક્તિને તલાટી કર્યા તો આખી જિંદગી તલાટી કર્યા તો તલાટી નથી રહેતા, કોન્સ્ટેબલ બન્યા પછી આખી જિંદગી તમે કોન્સ્ટેબલ નથી રહેતા. તલાટી બનેલા વ્યક્તિને 7 વર્ષ પછી નાયબ મામલતદાર તરીકેની પરીક્ષા આપ્યા પછી બઢતી મળે. એ જ નાયબ મામલતદાર બીજા 6 વર્ષ નોકરી કરે. એટલે જીપીએસસી નું જે સ્પેશિયલ પેપર 3 લેવા એ આપીને મામલતદાર બને. એ જ મામલતદારને કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર 5 વર્ષ પછી ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન મળે. એટલે 18 વર્ષે તમે તલાટી પર લાગ્યા હોય તો 45 આવતા તમે કલેક્ટર સુધી પહોંચી જાઓ. કોન્સ્ટેબલનું પણ એવું છે કે કોન્સ્ટેબલમાં તમે 18-19 વર્ષે નોકરી લાગ્યા હોય તો 15 વર્ષ જે વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરી હોય એને પીએસઆઈ ની પરીક્ષા આપવા માટે ડિપાર્ટમેન્ટલી
15 વર્ષ પછી વ્યક્તિ પીએસઆઈ બને એટલે કે તમે 18 વર્ષે લાગ્યા તો 33 વર્ષે આરામથી પીએસઆઈ થઈ જાઓ. અત્યારે તો સરકારે શું કર્યું કે પહેલા અમારા વખતે એવું હતું કે 23 વર્ષની ઉંમર સુધીમાં નોકરી મળતી, વધારે 25 વર્ષની ઉંમર સુધીમાં નોકરી મળતી, પછી નોકરી મળતી નહીં. અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે આપણે 38 વર્ષની ઉંમર સુધી નોકરી મળે. ઘણા લોકો અત્યારે 35 વર્ષની ઉંમરે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, ટેકનિકલ ઇન્ટરવ્યુની પરીક્ષા આપે અને એમાં સિલેક્ટ થાય. કેમ આવું બન્યું કે ભાઈ પાછલા 10-12 વર્ષમાં જાહેરાત પડવામાં અનિયમિતતા આવી. 2001 થી 2013 એ 13 વર્ષના સમયગાળામાં ગુજરાત સરકારમાં ગણીને 3 વખત જાહેરાત પાડવામાં આવી. વળતરની જાહેરાત પાડવામાં નિયમ તે પડી નહીં. એટલે તમારી ઉંમર મર્યાદા જે હતી એ 23 વર્ષથી વધારે ત્યારે 34 વર્ષ સુધી કરી નાખી. અત્યાર સુધી કેવી હતી? પાછો મેં કોનું ઉમેર્યું કે કોરોના હતો એટલે કોરોના નિયમ તમે વર્ષે ઉમેરી દો અને 35 વર્ષ કર્યા. કદાચ જો હજુ તમે લોકો નોકરી નહીં લાગો ને તો મારી ઉંમરનું 53 વર્ષ કરી નાખશે. હવે સરકાર જેમ જેમ ચૂંટણી આવે તમારી ઉંમર વધે, ચૂંટણી આવે પેલો વધારે અને તમને લાલચ વધે કે આપણને પરીક્ષા આપવા મળે છે, પરીક્ષા આપવા મળે છે, જેમ કરતા હાઈવે પહોંચી જજો, ખબર નહીં પડે ચાલતું થઈ જજો. એના કરતા બેટર છે કે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત મળેલી છે, આનો તમે લોકો બધા ફોર્મ ભરી દો. ફોર્મ ભરી અને તમારું જે જનરલ સ્ટડી છે એ જનરલ સ્ટડી તમે તૈયારી કરો અને છતાં પણ તમારે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો મારો તમને અમારો જે હેલ્પલાઇન નંબર છે બરાબર